સૌને નમસ્કાર. નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક 2005. આપ જાણો છો બધા કે કોઈ પણ રાષ્ટ્રની ઉન્નતિ અથવા વિકાસનો જો ક્યાસ મેળવવો હોય તો એના પાઠ્યપુસ્તકો અને અભ્યાસક્રમનો અભ્યાસ કરી લેવો જોઈએ. આવા અભ્યાસક્રમ નિર્માણમાં જેની મહત્ત્વની ભૂમિકા છે એવા રાષ્ટ્રકક્ષાના ડોક્યુમેન્ટ જેનું નામ છે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક વિશે આપણે આજે સમજ પ્રાપ્ત કરીશું. જે ડોક્યુમેન્ટના અમલથી જે ડોક્યુમેન્ટ છે એ 22 ભાષામાં ઉપલબ્ધ છે અને જેના અમલીકરણથી 17 રાજ્યોને પોતાનો અભ્યાસક્રમ રિવાઇઝ કરવો પડે એવી સ્થિતિ ઉત્પન્ન થઈ એવો મહત્ત્વપૂર્ણ એક દસ્તાવેજ જેનું નામ છે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક 2005. તો આવો આના વિશે થોડીક સમજ પ્રાપ્ત કરીએ. એનસીએફના થોડાક બ્રીફ હિસ્ટ્રીથી આપણે કામની શરૂઆત કરીશું. આપ સૌ જાણો છો અને કેટલીય વખતે તાલીમોમાં ચર્ચા થઈ છે કે પહેલાં 1976 પહેલાં રાજ્યો છે એ પોતે અભ્યાસક્રમની બાબતમાં સ્વતંત્ર હતા. માત્ર કેન્દ્ર છે માર્ગદર્શકની ભૂમિકામાં હતું. પરંતુ સમય જતાં અને બરાબર 1976માં એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો અને નિર્ણય હતો કે શિક્ષણની જે છે એને રાજ્યની અને રાષ્ટ્રની કક્ષાની પણ સંયુક્ત સમવર્તી યાદીમાં મૂકવામાં આવ્યું. આપ સૌ જાણો છો કે સંવિધાનમાં એવી જોગવાઈ કરવામાં છે કે કેટલાક નિર્ણયો છે રાજ્ય કક્ષાએ લેવાતા હોય છે, રાજ્ય યાદીમાં સમાવેશ થતા હોય છે. કેટલાક નિર્ણયો એવા છે કે દાખલા તરીકે સંરક્ષણ છે, નાગરિકતા છે, બેન્કિંગ છે, પોસ્ટલ છે, તો એ બધી રાષ્ટ્રની સૂચિમાં આવે છે. અને કેટલાક એવા નિર્ણયો હોય કે જે બંનેને સંયુક્ત રીતે લેવાના થતા હોય. દાખલા તરીકે જંગલ વિસ્તારની વાત હોય, વાઇલ્ડ લાઈફની વાત હોય તો એ બંનેને સંયુક્ત સમવર્તી યાદીમાં મૂકવામાં આવે. તો એવી જ રીતે 1976માં બરાબર સમજપૂર્વક શિક્ષાને મતલબ કે શિક્ષણને પણ બંનેની સંયુક્ત સમવર્તી યાદીમાં મૂકવામાં આવ્યું. અને પછી જે નિર્ણય થાય તે બંનેને સંયુક્ત રીતે લેવાના થાય અને રાષ્ટ્ર છે એ ચોક્કસ ફ્રેમવર્ક આવે એને આધીન જ એ પ્રકારનો સિલેબસ રાજ્ય બનાવવાનો થાય. એ ચર્ચાઓ જ્યારે ચાલતી હતી એ દરમિયાનમાં જ બરાબર એનસીઆરટી દ્વારા 1968ની શિક્ષણ નીતિ પર આધારિત એક સૌ પ્રથમ નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્કની રચના કરવામાં આવી 1975માં. અને પછી તો 1986ની નીતિ અમલમાં આવી ત્યારે એનસીઆરટીને એક મહત્ત્વનું કામગીરી સોંપી દેવામાં આવી કાયમ માટે કે જે રાષ્ટ્રની જરૂરિયાત મુજબ હંમેશા એ નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્કનું નિર્માણ કરે અથવા તો થયેલ જે ફ્રેમવર્ક છે એની સમીક્ષા વખત થતી રહે. તો શું છે આ દસ્તાવેજ? આટલું એક ટૂંકી બ્રીફ સાથે આપણે આગળ વધીએ છીએ. આ દસ્તાવેજ શું છે, કેમ આપણે એનો અભ્યાસ કરીએ છીએ, તો એ માટે આપણે ચર્ચામાં વધીશું. તો અભ્યાસક્રમના નિર્માણમાં સૌથી મહત્ત્વની ભૂમિકા છે એવા 3 ડોક્યુમેન્ટની આપણે ચર્ચા કરશું. પહેલું છે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક 2000. આપણે કીધું કે આજે 4થા નંબરનો નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક અમલમાં છે. સૌ પ્રથમ એનસીએફ બન્યો એ 1975માં, ત્યારબાદ 1988માં અને એના આગળમાં બન્યો 2000માં અને ચોથો દસ્તાવેજ છે બન્યો નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક 2005 જેની આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ. તો 2000નો જે દસ્તાવેજ હતો એની એક સમીક્ષાત્મક બાબતને ધ્યાનમાં રાખવામાં આવી. બીજું છે બાર વગરના ભણતર, લર્નિંગ વિદાઉટ બર્ડનની એક સરસ મજાની ટહેલ ચાલી હતી અને 1992-93માં આપ જાણો છો કે સ્કૂલોની અંદર તરંગ, ઉલ્લાસમય, જોયફુલ લર્નિંગ, ઉખાણા, જોડકણા, સંગીત અને એ પ્રકારનું આખું શિક્ષણને આખું કરવત બદલી એવા પ્રકારના એક દસ્તાવેજ જે પ્રોફેસર યશપાલજીની અધ્યક્ષતામાં થયું હતું અને એ દસ્તાવેજને પણ સમીક્ષાના આધારરૂપ માનવામાં આવે છે. અને એના પછીનો ત્રીજો દસ્તાવેજ છે એ છે ડૉક્ટર યશપાલજીની અધ્યક્ષતામાં રાષ્ટ્રકક્ષાની એક તથા વિવિધ વિષયો આધારિત 21 ફોકસ ગ્રુપ તૈયાર કરવામાં આવે અને એમની એ દસ્તાવેજના સમીક્ષાના આધારે પણ એને મહત્ત્વ આપવામાં આવે છે. આપ સૌ જાણો છો પ્રોફેસર યશપાલજી જે તે વખતે યુજીસીના ચેરમેન પણ રહી ચૂક્યા છે, એક કેળવણીકાર પણ છે અને એક બહુમુખ પ્રતિભા હતી જે લગભગ 2017માં જ હમણાં એમનું નિધન થયું છે. એવા બહુ એલિમેન્ટ પર્સનાલિટીના અધ્યક્ષસ્થાને આ 21 ફોકસ ગ્રુપની રચના થઈ અને એમાં એના સમીક્ષાના આધારે જે બધા જ દસ્તાવેજ આવ્યા, 3 દસ્તાવેજનો એક સમીક્ષા કરી અને ગ્લોબલ વ્યાપક એક ડોક્યુમેન્ટ નેશનલ કક્ષાનું ડોક્યુમેન્ટ તૈયાર થયું જેનું નામ છે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક 2005. શું આપ્યું છે એમને? શું છે બહુ મહત્ત્વના ઇન્ડિકેટર્સ નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક 2005માં? તો પહેલી સૌથી અગત્યની વાત કઈ છે કે અભ્યાસક્રમ રચનાના નિર્દેશક સિદ્ધાંતો આપ્યા છે. અભ્યાસક્રમની રચના માટે શું મહત્ત્વનું છે અને શું ધ્યાનમાં રાખવું જોઈએ રાજ્યોએ પણ, તો એની સરસ મજાની વાત આમાં કરવામાં આવી છે. બીજા નંબરમાં છે શીખવાની પ્રક્રિયા તથા જ્ઞાન, લર્નિંગ એન્ડ નોલેજ. ત્રીજા નંબરની મહત્ત્વની વાત કરી છે અભ્યાસક્રમના ક્ષેત્રો અને મૂલ્યાંકન, એસેસમેન્ટ. ચોથા નંબરની મહત્ત્વની વાત છે કે વિદ્યાલય અને વર્ગનું વાતાવરણ. એક ભૌતિક સુવિધાવાળું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ પૂરતું નથી, પરંતુ વર્ગનું વાતાવરણ પણ કેવું હોવું જોઈએ એની પણ સુંદર વાતો એમાં મૂકવામાં આવી છે. પાંચમા નંબરનું અને અગત્યની વાત છે એ વ્યવસ્થાગત સુધારણા.
આપણે આ બધા જ કુલ 5 ચેપ્ટરમાં વિભાજિત નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્કમાં ક્રમબદ્ધ જે અગત્યની બાબતો છે એના ઉપર આપણે ફોકસ થઈશું. પહેલી વાત છે કે અભ્યાસક્રમ રચનાના માર્ગદર્શક સિદ્ધાંતો છે એમાં શું અગત્યનું છે. તો આ બધા જ પાઠ્યપુસ્તકો કોઈ પણ ધોરણના જોશો તો પહેલું જ વાક્ય લખેલું છે, ફોરવર્ડમાં જ લખેલું છે કે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક 2005 રીકમાન્ડ દેટ ધ ચિલ્ડ્રન લાઈફ એટ સ્કૂલ મસ્ટ બી લિંક ટુ ધર લાઈફ આઉટસાઇડ ઓફ ધી સ્કૂલ. આ વિધાન સાથે જ જો પ્રસ્તાવના શરૂ થતી હોય તો એ આપણી એની એ વિધાનની અહેમિયત અથવા તો આ વાક્ય છે એ બહુ જ અગત્યનું આપણા માટે બની જાય છે. જ્ઞાનને શાળા બહારના જીવન સાથે જોડવું. બને છે એવું કે સ્કૂલમાં કંઈક જુદું થાય, ઘરમાં કંઈક જુદી વાત થાય અને સમાજમાં કંઈક જુદું જ જોવા મળે. આ ત્રણેય વચ્ચેની જે ગેપ છે એ ઓછામાં ઓછી કરવા માટે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્કનું સૌથી અગત્યનું વિધાન છે કે જ્ઞાનને શાળા બહારના જીવન સાથે જોડવું. વર્ગખંડની બારીમાંથી જો બહાર જોવામાં આવે તો જે પ્રક્રિયાઓ થઈ રહી છે એ વર્ગખંડની અંદર પણ થતી હોવી જોઈએ. વિદ્યાર્થીઓ ઘણું બધું જ્ઞાન, ઘણી બધી ચર્ચાઓ, વાતો એ ઓફબીટ ક્લાસરૂમની બહાર કરતા હોય છે અને સમાજમાં જોવાતી હોય છે. એ બધું જ જ્યારે વર્ગખંડની અંદર પણ જોવાય તો એક સિમિલારિટી બને અને વિદ્યાર્થીને પોતાનું જ્ઞાન કન્સ્ટ્રક્ટ કરવામાં, રચના કરવામાં સુગમતા રહે. તો જ્ઞાનને શાળા બહારના જીવન સાથે જોડવું. આપણી પાણીની ટાંકી છે વર્ષોથી ચાલતી હોય, વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘણો બધો ફેરફાર થયો હોય પણ પાણીની ટાંકી એની જ હોય. તો શું કેટલી વખત ચાલુ કરવી પડતી છે? કોઈ પણ પ્રકારના ફેરફાર થયા કે કેમ? કોઈ વોલ્યુમ કદ બને છે તો કદ કેવી રીતે નિર્માણ થાય છે એની એક બિલકુલ જીવન વ્યવહાર સાથે જોડાયેલી બાબતોની ચર્ચા વર્ગખંડમાં પણ થવી જોઈએ અને પછી આગળ વધવું જોઈએ. બીજો અગત્યનો મુદ્દો છે ગોખણપટ્ટી આધારિત પરીક્ષાનો ત્યાગ કરે તેવું શિક્ષણ. રોટ લર્નિંગને ડિસ્કરેજ કરે છે. નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક રોટ લર્નિંગને ડિસ્કરેજ કરે છે. મેમરી આધારિત નહીં, સ્મૃતિ માત્ર નહીં, સમજ આધારિત શિક્ષણ હોવું જોઈએ. કોઈ 4 લાઈન વ્યાખ્યાની કરવામાં આવી હોય અને એ જ વ્યાખ્યાની 4 લાઈનો બરાબર વિદ્યાર્થી પૂરેપૂરી ઉતારી દે તો એને પૂરા માર્ક્સ મળે એવા પ્રકારના શિક્ષણની વાત નથી. પણ એવું કે 4 લાઈનમાંથી જે પોતાનું પર્સ્પેક્ટિવ તૈયાર કરે, પોતાનો વ્યૂ તૈયાર કરે અને એના આધારિત પરીક્ષાઓ થાય અને એનું મૂલ્યાંકન થાય. તો આવા પ્રકારની ગોખણપટ્ટીથી મુક્ત બિલકુલ સમજ આધારિત શિક્ષણ બને એ પ્રકારનો વાત અહીંયા મૂકવામાં આવી છે. ત્રીજા નંબરનો મુદ્દો છે પાઠ્યપુસ્તક આધારિત નહીં પણ તેથી આગળ જઈ શકે તેવી તક આપે તેવો અભ્યાસક્રમ. મોટેભાગે એવું સમજમાં છે કે 2 પૂંઠાની વચ્ચેનું હોય અભ્યાસક્રમ અને આપણે બધા જાણીએ છીએ કે પહેલાં 4 પાના પાછા આપણે વાંચતા નથી અને પહેલાં 4 પાનામાં જે મુખ્ય પાનું છે એ જ આખા પાઠ્યપુસ્તકમાં કેવી રીતે ચાલવાનું છે, કેવી રીતે આપણે વર્ગખંડ પ્રક્રિયા કરવાનું છે એનું રિફ્લેક્શન છે. પણ એ જોવાય નહીં અને પરિણામે આપણી પ્રક્રિયા આખી યાંત્રિક બની જાય. તો માત્ર પાઠ્યપુસ્તક નહીં, પાઠ્યપુસ્તકમાં જ એવી જોગવાઈ હોવી જોઈએ કે અભ્યાસક્રમમાં ચલાવાતા મુદ્દાઓનું એક્સટેન્શન અથવા તો એનું એક્સપ્લોર બહાર પણ થઈ શકે, પાઠ્યપુસ્તકની બહાર પણ થઈ શકે અને આવી બહુ સરળતાથી જ્યાં જ્યાં જરૂરિયાત હોય ત્યાં જોગવાઈ હોવી જોઈએ જેથી કરીને વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તક પર આધારિત ન થાય, એની બહારનું જ્ઞાન પણ પ્રાપ્ત કરે. પરીક્ષાઓ વધારે લચીલી બનાવવી અને જીવાતા જીવન સાથે જોડવી. આપણે કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં અલબત્ત આ વિધાન છે એમ કે બોર્ડની પરીક્ષાઓને પણ ડિસ્કરેજ કરે છે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક. કોઈક એક્ઝામમાં 70% ગુણાંકન થાય તો 70% વિદ્યાર્થી પ્રાપ્ત કરે તો એવું માની લેવું એ રિલાયબલ નથી કે 70% ગણિત એને આવડે છે. કદાચ એવા જ પ્રકારનો એપ્લિકેશન ટાઈપના પ્રશ્નો લઈને બીજો ટેસ્ટ એ જ અભ્યાસક્રમ લઈને લેવામાં આવે તો એ રિઝલ્ટ કદાચ 70% ન પણ મળે એવી શક્યતા છે. તો પરીક્ષાઓ એક છે કે એન્ડ ઓફ ટર્મ, છેલ્લે સેમિસ્ટર એન્ડના અંતે જે કંઈ પરીક્ષા લેવાય છે તે એક જ પરીક્ષા, એક જ ટેસ્ટ એ સમગ્ર વ્યક્તિત્વનું મૂલ્યાંકન માટે પૂરતી નથી. તો શું હોવું જોઈએ? તો વર્ગખંડ દરમિયાનમાં જ એનું મૂલ્યાંકન થતું હોવું જોઈએ. જ્યારે કોઈ યુનિટ કોઈ એકમ ચાલે છે ત્યારે વિદ્યાર્થીઓના રિફ્લેક્શન કેવા છે, એના ચહેરાના હાવભાવ કેવા છે, એને થતા પ્રશ્નોના ચર્ચામાં એ કેવી રીતની સમજ પ્રાપ્ત કરી છે, આ બધાનું એક મૂલ્યાંકનમાં સ્થાન હોવું જોઈએ. તો પરીક્ષાઓ માત્ર બિલકુલ ટર્મ એક્સટર્નલ પાર્ટ નથી. ઇવેલ્યુશન ઇઝ એન ઇન્ટિરિયર પાર્ટ ઓફ એજ્યુકેશન. એ દોરાન થવી પ્રક્રિયા છે. એટલે સમગ્ર રીતે મતલબ ચાલુમાં જ પ્રક્રિયા થતી રહેવી જોઈએ, બાર પ્રક્રિયા થતી રહેવી જોઈએ. ત્યારે આપણે એમ કે કન્ટિન્યુઅસ ઇવેલ્યુશન, અને એટલા માટે જ આપણે SC અમલમાં મૂકીએ છીએ એટલે કે સ્કૂલ બેઝ કોમ્પ્રિહેન્સિવ એન્ડ કન્ટિન્યુઅસ ઇવેલ્યુશન. તો કન્ટિન્યુઅસ ઇવેલ્યુશન થવું જોઈએ. આપણે એક આ વાતને સમગ્રતાની રીતે પણ સમજવા પ્રયાસ કરીએ. આપ જોઈ શકો છો કે એક ફેર માટે વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવે છે અને બધા લાભાર્થીઓ સામે છે અને માસ્ટર પસંદ કરે છે કે જો એક મેળામાં જવું છે પણ પસંદગીનું ધોરણ એ છે કે એક ટેસ્ટ છે એના માટે અને તમારે એ ટેસ્ટમાંથી પસાર થવાનું છે. ટેસ્ટનું ટાઇટલ છે કે તમારે પાછળ જે વૃક્ષ દેખાય છે એના ઉપર ચડવાનું છે. આપ સૌ જાણી શકો છો કે એમાં કેટલાક પાત્રો ખુશ થાય કે આ અમે કરી શકીશું, ખુશી. કેટલાક પાત્રો નિરાશ પણ થાય કે આ અમારા માટેની બસની વસ્તુ નથી. તો કોઈ એક ટેસ્ટનું પરફોર્મન્સ છે કેટલાકનું બહુ સારું હોઈ શકે પણ એક જ આ ટેસ્ટનું એક ટાઇટલ બદલી નાખવામાં આવે કે ભાઈ તમારે જુઓ હવે સૌથી વધારે વજન ઉપાડવાનું છે એ ટેસ્ટ છે. જ્યારે આપણે આખો ટેસ્ટ બદલી નાખીએ છીએ ત્યારે તરત જ પરફોર્મન્સ આપનારા વ્યક્તિઓ પણ બદલાઈ જાય છે.
એમ કહેવામાં આવે કે ભાઈ પાણીમાં તરીને સામેને છેડે જવાનું છે અને બહુ ઝડપથી જવાનું છે, ત્યારે પાછળ ટેસ્ટનું પરફોર્મન્સ સારું કરવાવાળા વ્યક્તિઓ બદલાઈ જશે. તો ટેસ્ટ કેવો છે એના ઉપર ટેસ્ટની મૂલવણી થતી હોય છે. તો કહેવાનો પાવર થયો છે કે કોઈ એક પાસાની મૂલવણી નહીં, પણ સમગ્ર પાસાની એક હોલિસ્ટિક ડેવલપમેન્ટ થાય છે કે નહીં એ જોવાનું હોય. કોઈ ડાંગ કે એવા વિસ્તારની અંદર રહેલા વિદ્યાર્થીઓ વનસ્પતિને વિશે ઘણું બધું જાણતા હોય છે. એના પાંદડા, એનો ઉપયોગ, કઈ ઇમારતી લાકડું બને, કેવી રીતે દવાઓ બનાવી શકાય, કોઈ વાગે તો શું એનો ઉપચાર થઈ શકે, એ બધું જાણે છે. તો એનું જ્ઞાન એ જ્ઞાન નથી. તો જ્ઞાનનો સમાવેશ એમાં કરવો એ એક મોટો સવાલ છે. તો સવાલ એ છે કે પરીક્ષાઓ પદ્ધતિ લચીલી બનાવવી અને સમગ્રતા હોલિસ્ટિકલી ડેવલપમેન્ટને એને ધ્યાનમાં રાખવું જોઈએ. બધા જ પાસાઓની મૂલ્યવણી થાય. વિદ્યાર્થીઓમાં નિહિત શક્તિ અંદર હોય છે. શિક્ષણનું કામ જ એ છે કે અંદર રહેલી શક્તિને બહાર લાવવાનું. તો માધ્યમ બને છે સ્કૂલ અને ટીચર, વર્ગખંડ પ્રક્રિયા. તો આવી મહત્વની ભૂમિકા કે પરીક્ષાઓ વધારે લચીલી બનાવી અને કક્ષાના જીવન સાથે જોડવાની. અને આ બધી જ વાતોને નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્કનું મુખ્ય એક પ્રકારના અભ્યાસક્રમને અહીંયા મહત્વ આપવામાં આવ્યું છે. બહુ જ અગત્યની વાત જો કરેલી હોય નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્કમાં, જે બીજો મુદ્દો છે જેમ કે શીખવાની પ્રક્રિયા તથા જ્ઞાન. પ્રાથમિક તથા આરંભિક શાળાના અભ્યાસક્રમમાં કોઈ પણ સુધારો કરવો હોય તો એ પૂર્વ પ્રાથમિક શિક્ષણના બહુચર્ચિત સિદ્ધાંતોના પ્રકાશમાં જ કરવો જોઈએ. આની બહુ ચર્ચા એટલા માટે નહીં કરીએ કે નવી ન્યૂ એજ્યુકેશન પોલિસી જે 2020 આવી રહી છે એમાં આ બહુ જ મોટો એક મુદ્દો મૂકવામાં આવ્યો છે અને તમે બધા એને વિશે ખૂબ જ સારી ચર્ચા પણ કરવાના છે. તો બાળક એ જ્ઞાનની રચના કરે છે, જ્ઞાનનો ઉપભોગતા નથી. ઇન્ફોર્મેશન ઇઝ નોટ નોલેજ. નોલેજ ઇઝ ડિફરન્ટ દેન ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશન બધા માટે સરખી જ છે. ક્લાસરૂમમાં જ્યારે ટીચર ડિલિવર કરે છે ત્યારે માહિતી બધા માટે એક સરખી છે, પણ જે વિદ્યાર્થીઓ લર્ન કરે છે બધું જુદું જુદું છે. તો લર્નિંગ શુડ બી ઇન્ડિવિજ્યુઅલ. બાળક જ્ઞાનની રચના કરે છે પોતાના પૂર્વ અનુભવોમાં, પૂર્વ જ્ઞાનમાં જે ભય, પૂર્વાગ્રહ જે કર્યું છે એની સાથે નવી માહિતીને રિલેટ કરે છે અને પોતાની જ્ઞાનાત્મક સંરચનામાં ફેરફાર કરે છે અને એક નવો જ વ્યૂ તૈયાર થાય છે. દેટ ઇઝ ધ કન્સ્ટ્રક્શન ઓફ નોલેજ. તો બાળકને ઇન્ફોર્મેશન ડિલિવર કરી દેવી એ પૂરતું નથી, પણ એ ઇન્ફોર્મેશનને કેવી રીતે રિલીઝ કરવી જેથી વર્ગખંડ પ્રક્રિયા એવી રીતે સ્તંગની થયેલી હોય જેથી કરીને ચાઇલ્ડ શુડ મસ્ટ કન્સ્ટ્રક્ટ ધ નોલેજ. અને આ પ્રકારનું કરી શકીએ તો આપણા અભિગમ આધારિતનું શિક્ષણ છે એમ કહી શકાય. એક બીજી અગત્યની વાત છે કે વિષયો વચ્ચે એવું સંકલન કરવું જોઈએ કે જેથી કરીને બાળક જ્ઞાનનો આનંદ મેળવી શકે. જ્ઞાન એ અખંડ છે કે આ ગુજરાતીનું જ્ઞાન છે, આ ગણિતનું જ્ઞાન છે, આ વિજ્ઞાનનું જ્ઞાન છે. એવું આપણે જુદા જુદું અથવા તો અલગ ડિપાર્ટમેન્ટ પાડી શકતા નથી. જ્ઞાન એક જ્ઞાન છે. અને કોઈ ટીચર વાત કરતા હોય જ્યારે ગણિતમાં અને પર્સન્ટેજની વાત ચાલતી હોય અને પર્સન્ટેજમાં ક્યાંક ને ક્યાંક વાત આવે કે ભાઈ વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે, ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે અને અન્ય વાયુનું કેટલું પ્રમાણ છે. જ્યારે આવું કહેતા હોઈએ ત્યારે માત્ર આંકડા રજૂ કરી દેવા નહીં, પરંતુ એ પરિપ્રેક્ષ ક્યાં જોડાયેલો છે. મતલબ 78% જે નાઇટ્રોજન છે એમાં ફેરફાર થાય, ઓક્સિજનમાં ટકાવારીમાં ફેરફાર થાય, અન્ય વાયુના ટકાવારીમાં ફેરફાર થાય તો શું પરિસ્થિતિ ઊભી થઈ શકે. તો જુદા જુદા વિષયો સાથે એવી રીતે સાંકળવા જોઈએ જેથી કરીને વિદ્યાર્થી જ્ઞાનના સમગ્રતાનો આનંદ મેળવી શકે. અને એ એટલા માટે કહેવામાં આવે છે કે દિવાલો નીચીકરણ. ફિઝિકલ બાઉન્ડ્રી જે વિષયો વચ્ચે છે તોડવાની છે, શાર્પન બાઉન્ડ્રી તોડવાની છે અને એવી રીતે સંકલિત કરવાનો છે કે વિદ્યાર્થી જ્ઞાનનો આનંદ મેળવી શકે. બાળકેન્દ્રી શિક્ષણ અને બાળકની સક્રિય ભાગીદારી હોય તે અને તેના વ્યક્તિત્વનો સ્વીકાર થાય. આપણે ટીચર ઓરિએન્ટેડમાંથી ચાઇલ્ડ ઓરિએન્ટેડ તરફ જવાનું છે. વિદ્યાર્થીઓ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત રહે, એમાંથી પોતાના સંવાદ કરે, ચર્ચા કરે, એમાંથી કદાચ કેટલાક ખોટા પ્રશ્નોના જવાબ પણ આપી દે, ચર્ચા કરે, પણ એ બધાના વ્યક્તિત્વનો સ્વીકાર કરવાનો, બધાને રિસ્પેક્ટ આપવાનો છે. એવા વાતાવરણમાં જ બાળકો ભણી શકે છે કે જેને એને મહત્ત્વ આપવામાં આવે. એના પોતાના પ્રશ્નના જવાબને પણ એક એવી રીતે રિસ્પેક્ટથી જુઓ કે એને ક્યાંક ને ક્યાંક કનેક્ટ કરો અને શિક્ષણની પ્રક્રિયામાં અમેઝ કરો. તો એને જો મહત્ત્વ આપવામાં આવશે તો જ એ ભણી શકશે. ત્રિભાષા ફોર્મ્યુલા આપ સૌ જાણો છો અને બહુ ચર્ચાનો અત્યારે મુદ્દો પણ રહેલો છે. આપણા માટે અગત્યનો મુદ્દો છે બહુભાષિતા. કે બહુભાષિતા એટલે શું? વર્ગમાં ભણાવતી જુદી જુદી ભાષાઓની સંખ્યા નહીં, પરંતુ વર્ગમાં બોલાતી બોલીઓ. કેટલીક વાર તમે જુઓ છો કે એવા ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં શાળા હોય તો વિદ્યાર્થીઓ બહારથી માઇગ્રેટ થઈને આવતા હોય. એટલે કેટલાક હિન્દી પણ બોલે, કેટલાક એવી ભાષા બોલે કે શિક્ષકને પણ શરૂઆતમાં તકલીફ પડે. તો આવી જુદી જુદી ભાષાઓ બોલનારાને કોઈ એવી તકલીફ ના થવી જોઈએ. એને પણ સમજવાના છે, એને પણ રિસ્પેક્ટ આપવાના છે, બધી બોલીઓનો પણ સ્વીકાર કરવાનો છે. એ વાતનો પણ અહીંયા નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્કમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે. પ્રથમ ભાષાનું શિક્ષણ આજે પણ નવી શિક્ષણ નીતિમાં પણ આ મોટો ચર્ચાનો મુદ્દો છે કે પહેલી ભાષાનું શિક્ષણ તો માતૃભાષાનું જ હોવું જોઈએ. પ્રારંભિક શિક્ષણ જે છે એ માતૃભાષામાં જ હોવું જોઈએ. જેના વિશે ઘણી બધી ચર્ચા કરીએ છીએ
અને ભાષા શિક્ષણનો જે દોર છે, જે ક્રમિકતા છે, આ પ્રકારની હોવી જોઈએ કે બિલકુલ શુદ્ધ પહેલા દિવસથી જ એન્ટર થાય અને વિદ્યાર્થી બિલકુલ શુદ્ધ અને શાસ્ત્રીય ભાષામાં જ બોલે એવી અપેક્ષા નથી. પોતાની ઘરની ભાષા બોલે, કાલીગલી ભાષા બોલે અને પછી એમાં ક્રમિક રીતે એ મોટો થતો જશે. એમને આપણને મનોવિજ્ઞાન પણ કહેશે કે શારીરિક વિકાસ થતો જશે, માનસિક વિકાસ પણ થતો જશે અને પરિણામે થોડા સુધારા આવતા જ જવાના છે. અને ચોથા ધોરણમાં સર્વસામાન્ય ભાષા બોલે એવી અપેક્ષા રાખવામાં આવે છે. બહુ જ અગત્યનું વિધાન છે અને આઇન્સ્ટાઈનના જીવન કવન આધારિત આ વિધાન છે કે અવર વિઝડમ કમ્સ ફ્રોમ અવર એક્સપિરિયન્સ અને અવર એક્સપિરિયન્સ કમ્સ ફ્રોમ અવર મિસ્ટેક. ભૂલ કરે છે દેટ મીન્સ વિદ્યાર્થી ભૂલ ક્લાસમાં કરે છે એટલે જ એ સાબિતી છે કે શીખવાની પ્રક્રિયા ચાલુ છે. કશું જ ના કરે તો એક સાબિતી નથી કે કંઈક શીખી રહ્યો છે. પણ ભૂલ કરવાની જે પ્રક્રિયા છે એને એક શીખવાની પ્રક્રિયાનો ભાગ ગણવો અને તો જ એ એક્સપિરિયન્સમાં કાઉન્ટ થશે અને એક્સપિરિયન્સ કાઉન્ટ થશે તો જે વિઝડમ અથવા ડાફણ અથવા સમજ આવશે. તો આપણે જો તક ભૂલ કરવાની તક જ નહીં આપીએ તો એ પહેલો જ એક ઓબ્સ્ટેકલ છે, આપણે રોક લગાવી દે છે. તો દરેક વિદ્યાર્થીની થતી ભૂલોને પણ આપણે સ્વીકારવાનું છે અને સારી બનાવવા માટે અને સમૃદ્ધ બનાવવા માટે પ્રયાસ કરવાનો છે. ભાષા દરેક વિષયમાં છે. ભાષા સિવાય કોઈ પણ વિષયને ડિલિવર કરવો અથવા તો સમજ આપવી એ શક્ય જ નથી. શાળાના દરેક વિષય અને વર્ગ માટે વાંચન સામગ્રીની વૈવિધ્યતાને ધ્યાનમાં રાખવી અને વિકાસ કરવો. આપ સૌ જાણો છો કે ધોરણ 3ના વિદ્યાર્થીઓની લાઇબ્રેરી જુદી હોય, એની વાંચન સામગ્રી જુદી હોય. ધોરણ 5ના વિદ્યાર્થીઓની વાંચન સામગ્રી જુદી હોય અને આવી જ બધી જ સાહિત્ય એના વર્ગખંડમાં જ ઉપલબ્ધ થાય એવી પણ જોગવાઈ કરવી જોઈએ. નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્કનું વિધાન છે. લેખનમાં પણ વિવિધ આયામ હોવા જોઈએ, નવાચાર હોવો જોઈએ. આપણે જાણીએ છીએ કે કોઈ નિબંધ લખાય, ઇંગ્લિશના ટીચર હોય તો આપણને બધાને અનુભવ છે કે 3 જ નિબંધ કીધેલા કે માય ક્લાસરૂમ, માય સ્કૂલ, માય પ્લેગ્રાઉન્ડ 3 કરો એટલે કોઈ પણ એક નિબંધ તમને મળી જશે. આપણી મૌલિકતાનો ક્યાંય એમાં ઉલ્લેખ નથી. ગાય વિશે નિબંધ લખાવીએ તો બધા એમ જ લખે કે મારી ગાય કાળી છે અથવા સફેદ રંગની ગાય છે, એ દૂધ આપે છે. બધાની ગાય દૂધ ના પણ આપતી હોય એવી સ્થિતિ હોઈ શકે, પણ એવા કોઈ મૌલિકતાને ચાન્સ હોતો નથી. તો એવા લેખનમાં પણ નવાચાર બને એવી જોગવાઈ પાઠ્યપુસ્તકમાં અને સિલેબસમાં હોવી જોઈએ. એ વાતની અહીંયા ચર્ચા કરવામાં આવી છે. બહુ જ અગત્યની વસ્તુ છે પણ અત્યારે એનો ચર્ચાનો મુદ્દો નથી. માત્ર સંસ્કૃતિ અને નૈતિકતાના વાહક બનવાની જગ્યાએ ભાષામાં રસ ઉત્પન્ન થાય તથા ભાષાના સ્પંદનો અને પ્રાસંગિકતા બતાવી શકે તેવા એકમોની પસંદગી થવી જોઈએ. આપણે અહીંયા લિટરેચરના શિક્ષકો છે, ભાષાના શિક્ષકો નથી. ભાષા વિજ્ઞાન ભણાવાતું નથી. આપણે ક્યાંક એવું ભણે છે શાકુંતલ મતલબ એવા સાહિત્યમાંથી અભ્યાસ કરીને ડિગ્રી મેળવે છે અને ડિગ્રીના આધારે આપણે નોકરી મેળવીએ છીએ. પણ ક્યાંક એવું શીખવવામાં આવે કેવી રીતે સાંભળવું, કેવી રીતે બોલવું, એવી કોઈ ભાષાની જે મૂળભૂત બાબતો ભાષા વિજ્ઞાન સાથે જોડાયેલી છે એવી બાબતોની ચર્ચા થતી નથી. તો આ એક ભાષામાં મતલબ ઉત્પન્ન કરી શકે એવા સ્પંદન ઉત્પન્ન કરી શકે, પ્રાસંગિક કોન્ટેક્સ્ચ્યુઅલ બનાવી શકે એવા પ્રકારના એકમોની અહીંયા પસંદગી થવી જોઈએ. અંગ્રેજીની ખૂબ બોલબાલા વચ્ચે અત્યારે પણ ચર્ચાનો મુદ્દો રહ્યો છે. પરંતુ જ્યારે સુધી અંગ્રેજી ભાષા એ બીજી ભાષાનો જેવી જ છે એવો સ્વીકૃત ન થાય ત્યાં સુધી અર્થપૂર્ણ નહીં બને. એટલે આપણે એને બિલકુલ બધી ભાષા, ગુજરાતી ભાષા છે તો એ જ પ્રકારની એક લેવલની જ ભાષા અંગ્રેજી ભાષા છે એમ માનીને આપણે ચાલતા જ્યારે સ્વીકૃત નહીં બને ત્યાં સુધી આમાં બહુ સફળતા મેળવવી એક કઠિન વસ્તુ છે. ગણિતના શિક્ષણ વિશે આપણે ફોકસ થવાનું છે તો ખાસ મુખ્ય વસ્તુ છે કે આનંદ આવવો જોઈએ. અને એક પ્રશ્નમાં પણ તમારો આગળ પર ચર્ચા થવાની છે કે એક ડર રહ્યા કરે છે તો એ પહેલું તો એને આનંદ થવો જોઈએ. જોય ઇઝ એસેન્શિયલ ફોર લર્નિંગ. જો એ ન થઈ શકે ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું લર્નિંગ ના થઈ શકે. રસ એ ધ્યાનની જનની છે. રસ પડવો જોઈએ. કેવી રીતે રસ પાડી શકીએ દેટ ઇઝ અવર રોલ. અને એટલા માટે ટીચરે માત્ર ટીચિંગ નહીં પણ હવે ફેસિલિટેટર તરીકે કામ કરવાનું છે. એવી સુવિધા પ્રદાન કરવાની છે, એવી સુગમદાતા બનવાનું છે જેથી કરીને વિદ્યાર્થી એમાંથી લર્નિંગ કરી શકે, બાળકો સાથે સંવાદ કરે, ચર્ચા કરે અને અનુભવજન્ય જ્ઞાન મળે એવા પ્રકારની વાતો એ ગણિત શિક્ષણમાં થવી જોઈએ. પ્રશ્નો ઉઠાવી શકે અને સમાધાન મેળવી શકે, પોતાના જાતે કોયડા બને અને એના ઉકેલ માટેના વિદ્યાર્થીઓ સાથે અને અંદર પીયર ગ્રુપ લર્નિંગ સાથે ચર્ચા કરે. બહુ અહેમ મુદ્દો છે કે તર્ક કરી શકે એવું હોવું જોઈએ. પરસ્યુમ લોજિકલ એઝમ્પશન દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અને તર્ક કરી શકે આવા પ્રકારના ગણિત શિક્ષણની વાત અહીંયા મૂકવામાં આવી છે. પ્રાથમિક કક્ષાએ બધું જ શિક્ષણ રમત દ્વારા થવું જોઈએ, રોજબરોજના જીવન સાથે જોડાવવું જોઈએ. અને એટલા માટે જ આપણા પાઠ્યપુસ્તકમાં જે ફેરફાર થયા અને એની શરૂઆતમાં આપ બધા જોશો કે કેવી રીતે નેશનલ કરિક્યુલમ પાઠ્યપુસ્તકમાં જોડાયેલો છે. આગળ ઉપર આની બહુ જ વિશદ ચર્ચા થવાની છે. રમતો, ઉખાણાઓ ઠેર ઠેર આપેલા છે, વાર્તાઓ આપેલી છે. કેટલીક વાર તો એમ થાય કે પાઠની શરૂઆત થાય છે કે એ ગણિતની ચર્ચા કરી રહ્યા છે કે ભાષાની એ જ ખબર ના પડે. તો આ બધું જ છે એ રોજિંદા જીવન સાથે સંકળાયેલી બાબતો આવી જોઈએ અને વિદ્યાર્થીઓના રસના જે ક્ષેત્રો છે એને પ્રાધાન્ય આપવાની બાબત અહીંયા મૂકવામાં આવી છે. માત્ર ગણિત નહીં, આંકડા નહીં, માપન હોવું જોઈએ,
એના આગળની પેટર્ન હોવી જોઈએ, એ પ્રકારના ગણિત. અને એટલા માટે જ આપણે ધોરણ 1થી માંડીને પેટર્નની શરૂઆત થાય છે. ચાઇલ્ડ શુડ કન્સ્ટ્રક્ટ ધ નોલેજ એમ કહીએ છીએ તો મતલબ કે બાળક એક જ્ઞાનનો સર્જક છે, ઉપભોગતા નથી. તો આ વિધાન છે કન્સ્ટ્રક્ટિવિઝમનું છે. ખાસ જીન પિયાઝે, બ્રુનર, વિકોટસ્કી, આ બધાનું બહુ સરસ મજાનું યોગદાન છે. અને એના આધારે જે સંરચનાવાદની રચના થઈ છે અને એમાં રચનાત્મક અભિગમ શું માને છે, કેવું હોવું જોઈએ એમાં. તો જે શીખનાર છે એ જ્ઞાનનું સર્જન કરે છે પોતાની જાતે. એના જે જ્ઞાન ઉપર સર્જન થાય એના પર દસ્તાવેજ જો કરવાનો થાય તો એનો પોતાનો હોય, એ પોતાનું જ્ઞાન છે, પોતાનો વ્યૂ છે, પોતાનો પર્સ્પેક્ટિવ છે. અને સતત નવા જ્ઞાન સાથે સર્જનમાં પરોવાયેલો રહે. એક માહિતી આપણી પાસે આવી જાય છે તો એ જ્ઞાન કાયમી બનતું નથી. જ્યારે નવી માહિતી આપણી પાસે આવે છે ત્યારે અગાઉની માહિતી સાથે એનું સંક્રમણ થાય છે. અને જ્યારે એને સંકલનથી અને પરિણામે આપણા જૂની જ્ઞાનાત્મક સંરચનામાં ફેરફાર થઈ અને નવી એક સંરચના થાય છે જેને આપણે નવું જ્ઞાન કહીએ છીએ. આમ જ્ઞાન એ બદલાતું રહે છે, અપડેટ થતું રહે છે. તેઓ અગાઉના અનુભવો અને જ્ઞાનને આધારે નવું જ્ઞાન ઉત્પન્ન કરે છે. પ્રાયોર નોલેજ અને એક્સપિરિયન્સ બે જ વસ્તુ અગત્યની છે શીખવા માટેની. પૂર્વજ્ઞાન હોવું જોઈએ. કોઈની પાસે સહેજ પણ પૂર્વજ્ઞાન નથી તો એ શીખવાની પ્રક્રિયા નહીં થઈ શકે. પૂર્વજ્ઞાન અને અનુભવ આ બંનેનું સંકલન થાય ત્યારે જ ઇન્ફોર્મેશન બીકમ્સ અ નોલેજ. અગાઉની માહિતી અને અનુભવના આધારે વસ્તુ તથા ઘટનાઓનું મૂલ્યાંકન અને અર્થઘટન કરે છે. તો કન્સ્ટ્રક્ટિવિઝમ અને ગણિતમાં આવું ક્યાં? આપણે પ્રશ્ન પૂછીએ કે ભાઈ 5 + 7 કેટલા થાય? તો વિદ્યાર્થીઓનો જવાબ એક જ મળશે કે 12. પણ એની જગ્યાએ એવું પ્રશ્ન પૂછીએ કે કઈ બે સંખ્યાઓ એવી છે કે જેનો સરવાળો 12 થાય? ત્યારે વિદ્યાર્થીએ કદાચ જવાબ અલગ આવવાની શક્યતા છે અને બધા જ જવાબો સાચા છે. તો અહીંયા પોતાના અનુભવો, પોતાની સંકલ્પના જે સ્પષ્ટ થઈ છે એનો ઉપયોગ કરવાની એને તક મળે છે. અહીંયા એક સવાલ મૂકેલો છે કે એવા કઈ બે સંખ્યાઓ છે કે જેનો સરવાળો 1 થાય? There are many solutions is possible. જુદા જુદા અનેક રસ્તાઓ વિચારી શકાય આ સોલ્યુશન ઉપર પહોંચવાના અને બધા જ સાચા પણ હોય. અને દેટ ઇઝ ધ કન્સ્ટ્રક્શન ઓફ નોલેજ. બીજું એક ઉદાહરણ જોઈએ કે બે અપૂર્ણાંક આપી દીધા છે, 3/4 અને 5/6. અને સવાલ કહેવામાં આવે છે કે કયો અપૂર્ણાંક મોટો? તો આપણી જે ટ્રેડિશનલ રીત છે કે ભાઈ સમછેદી બનાવી દો એટલે પછી કમ્પેરેબલ બનશે અને એ ચોક્કસ આ રીત સાચી જ છે. પણ ધીસ ઇઝ ધ ઓનલી વે એવું નહીં કરવું જોઈએ. આપણે વિદ્યાર્થીને એવી તક આપવી જોઈએ કે શું આના સિવાય બીજા કોઈ રસ્તાઓ ખરા કે જેમાં આ બંને અપૂર્ણાંકોને સરખામણી સરળતાથી થઈ શકે? શું છેદ સરખા કરી અને આપણે બે અપૂર્ણાંકોની કમ્પેરિઝન કરી શકીએ છીએ તો બંનેના અંશ સરખા કરવાની કોઈ રીત ખરી? તો એ પણ એપ્લાયમાં આવવું જોઈએ. કોઈ મૂર્ત વસ્તુથી પણ સમજાવવી જોઈએ કે 2 A4 સાઇઝના કાગળ લઈ લઈએ અને એમાંથી બિલકુલ એક કાગળમાંથી 4 સરખા ભાગ કરીએ અને 3 ભાગ લઈએ અને બીજો કાગળ એ જ A4 સાઇઝનો છે એમાંથી 6 ભાગ કરીએ અને એમાંના 5 ભાગ લઈએ અને બંને કટ કરીએ અને કમ્પેર કરીએ તો આપણને ચોક્કસ મૂર્ત દ્વારા પણ ખબર પડી શકે. અને આ એકલી જ રીતો નથી, આના સિવાય પણ તમે કંઈ કરી શકો તો એ છે ઇનર રિસોર્સિસનું ડેવલપમેન્ટ, કન્સ્ટ્રક્શન ઓફ નોલેજ. આ બધું જ એકસાથે જોડાયેલું છે. એક પ્રવૃત્તિ છે કે આપણી પાસે એક થર્મોમીટર આપી દેવામાં આવે અને એક દોરી આપી દેવાની. એક ટીચરે એક પ્રયોગ કર્યો અને સ્કૂલમાં જઈને વિદ્યાર્થીઓને વર્ગખંડમાં કહેવામાં આવે કે ભાઈ તમને એક દોરી આપી દેવામાં આવે અને એક થર્મોમીટર આપવામાં આવે તો શું તમે સામે દેખાય ટાવરની ઊંચાઈ માપી શકશો? વિદ્યાર્થીઓને જ્યારે આ કહેવામાં આવ્યું ત્યારે બધા દ્વિધામાં પડી ગયા. પણ એક વિદ્યાર્થી બહુ જ ઉત્સુક તરત જ કીધું હા સાહેબ હું કરી શકીશ. કે કેવી રીતે? તો કીધું કે હું થર્મોમીટર લઈ અને બરાબર ટાવર નીચે જઈશ અને વોચમેન મળશે તેને કહીશ કે હું તને એક ભેટ આપું છું પણ સવાલ એ છે કે તારે મને કહી દેવાનું કે થર્મોમીટરની ઊંચાઈ કેટલી છે. ઇટ્સ અ ફની બટ જોય ઇઝ એસેન્શિયલ. થર્મોમીટર આપી દેશે અને પછી પૂછી લેશે. શિક્ષકે ભાઈ આ એક રીત છે, તાર્કિક નથી, અલગ કરવું જોઈએ. આના સિવાયની કોઈ સોલ્યુશન છે તમારી પાસે? તો એક વિદ્યાર્થી હા હું કરી શકીશ. કે કેવી રીતે? તો તરત જ કહે છે કે હું સીધો જ આ દોરી અને થર્મોમીટરને ગાંઠ મારી દઈશ અને એક છેડે ગાંઠ મારી અને પછી થર્મોમીટર લઈને બરાબર ટાવરની ટોચ ઉપર ચડી જઈશ અને ઉપરથી ધીમે ધીમે થર્મોમીટરને લટકાવી નીચે આવતું જશે. થર્મોમીટર જ્યારે જમીને ટચ થશે ત્યારે હું મારા હાથમાં રહેલી દોરીને પકડી અને ત્યાં ગાંઠ મારી દઈશ અને આ દોરીની લંબાઈ એ આ ટાવરની ઊંચાઈ બરાબર થશે. શિક્ષકે ગુડ, સરસ, એક સુંદર વ્યવહારુ સોલ્યુશન તમે આપ્યું છે. પણ શું આ એક જ સોલ્યુશન ફાઇનલ છે? બીજું કોઈ સોલ્યુશન હોઈ શકે? બીજો વિદ્યાર્થી તૈયાર થશે કે હા સર હું સોલ્યુશન આપી શકું. અને એને તો કેવી રીતે? તમારે બીજી વસ્તુ લઈ જવાની પણ છૂટ છે. તો કે આ વખતે હું કોણ માપક લઈ જઈશ. થર્મોમીટર દોરી અને કોણ માપક લઈને જાય છે. બરાબર ટાવરની ટોચ ઉપર જે ગાંઠ બાંધેલું જે થર્મોમીટર હતું ત્યાં બાંધી દે છે અને બીજો છેડો ખુલ્લો છેડો તે નીચે કરી દીધો અને નીચે ઉતરી અને જે બીજો છેડો હતો ત્યાં આગળ જે કોણ માપકનું ઓરિજિન છે જે ત્યાં આગળ મૂકી અને બરાબર ધીમે ધીમે ક્ષમક્ષેતી દિશામાં આગળ વધતો જાય છે. એટલે સુધી દૂર જાય છે કે દોરી તંગ રહે અને બરાબર 45 અંશના ખૂણે ગોઠવાય. અને પછી કહે છે કે જો મારાથી જે ટાવરનું અંતર છે ને એટલું જ અંતર, એટલી જ લંબાઈ આ ટાવરની છે. આપ સૌ દોસ્તો
જાણો જ છો કે આમાં ત્રિકોણમિતિનો ઉપયોગ થયો છે. બટ દેટ ઇઝ વન મોર સોલ્યુશન, એક બીજા જ રસ્તેથી સોલ્યુશન. જે આપણી ટ્રેડિશન રીત છે કે એક જ પ્રકારનું સોલ્યુશન મળે તો સંતોષ માની લેવાની જરૂરિયાત નથી, પણ બીજા પણ વ્યૂ વિદ્યાર્થીઓ પાસે હોય તો એને ક્લાસરૂમમાં કલ્ટિવેટ કરવા જોઈએ. ચોથો વિદ્યાર્થી તૈયાર થાય કે સર હું બીજું પણ સોલ્યુશન આપી શકું. કેવી રીતે? હવે આશ્ચર્ય થાય, કારણ કે જેમ જેમ રસ્તાઓ વધારે રજૂ થઈ જાય પછી આ અલગ રસ્તો શોધવો ઇટ ઇઝ ક્વાઇટ ડિફિકલ્ટ કે હું કરી શકું છું. કેવી રીતે? તો તરત જ એને કીધું કે હું આ વખતે કોણમાપકની જગ્યાએ સ્ટોપવોચ લઈને જઈશ. વિદ્યાર્થી સ્ટોપવોચ થર્મોમીટરને દોરી લઈને જાય છે ઉપર, બરાબર ટાવરની ટોચ ઉપર ચડી જાય છે, હાથ લાંબો આમ ખુલ્લો કરે છે અને બરાબર પોતાના હાથની અંદર થર્મોમીટર રાખે છે, બીજા હાથની અંદર સ્ટોપવોચ રાખે છે અને બરાબર ધ્યાનથી રાખે છે અને જેવી સ્ટોપવોચ છોડે છે ત્યારે જ્યારે થર્મોમીટર એક હાથથી છોડે છે અને સ્ટોપવોચ ચાલુ કરે છે અને થર્મોમીટર બરાબર નીચે પછડાય છે અને અવાજ આવે છે ત્યારે સ્ટોપવોચ બંધ કરે છે. મતલબ સમય માપી લીધો. એક થર્મોમીટરને ટાવરની ટોચથી નીચે પડતા કેટલો સમય લાગે છે માપી લીધો. આપણે પણ આ બધા પ્રયોગ વ્યવહારમાં કરીએ છીએ. કોઈ ચાલતો વ્યક્તિ જ્યારે આપણને પૂછે કે મારે પથિકાશ્રમથી વિધાનસભા જવું છે ત્યારે તમારો જવાબ હશે એ જુદો હશે, અને એવું જ વ્યક્તિ જો કોઈ બાઇક લઈને આવે અને પછી પૂછે છે કે મારે વિધાનસભા સુધી પહોંચવું છે પથિકાશ્રમથી તો કેટલો સમય લાગશે, તમારા બંને જવાબો જુદા હશે. કારણ કે તમે કયું સાધન છે, કેટલી સ્પીડથી ચાલશે એ એને ધ્યાનમાં રાખીને પોતાનો સમય કીધો છે. વી મેજર ધ લેન્થ ઇન ટર્મ્સ ઓફ ટાઈમ. પેલા વિદ્યાર્થીએ જે માપી લીધો સમય નીચે આવે છે અને પછી તરત જ કહે છે કે કે આપ જાણો છો દોસ્તો કે મુક્ત રીતે પતન થતા પદાર્થના રેખીય ગતિ માટેના સમીકરણો કે S ઇઝ ઇક્વલ ટુ S દેટ ઇઝ ડિસ્ટન્સ u0t પ્લસ 1/2at². u0 એટલે શરૂઆતનો વેગ, t એટલે લાગતો સમય, a એટલે ગુરુત્વ પ્રવેગ અને t પાછો વળીથી સમય. પણ શરૂઆતમાં વેગ 0 છે એટલે પ્રથમ ટર્મ છે એ 0 થઈ જશે, 1/2at² રહેશે. a ઇઝ ઇક્વલ ટુ 9.8 ગુરુત્વ પ્રવેગ આપ જાણો છો 9.8 × મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને જે સમય થયો તે બિલકુલ સાદું સિમ્પ્લિફિકેશન આપો એટલે તરત જ ડિસ્ટન્સ મળી જશે અને આ ડિસ્ટન્સ છે એ ટાવરની ઊંચાઈ છે. શિક્ષકે અભિનંદન આપ્યા. તો કહેવાનું તાત્પર્ય ઉદાહરણ પરથી એવું છે કે દેર આર મેની સોલ્યુશન્સ એટ ઓલ પોસિબલ અને કાઇન્ડ ઓફ થિંકિંગ ઇમ્પોર્ટન્ટ છે અને ગણિતમાં થિંકિંગ પ્રોસેસને મેથેમેટાઇઝેશન કરવાની બહુ જ અગત્યની વાત છે. તો બહુ જ અગત્યની વિધાન છે કે ગોલ ઓફ મેથેમેટિક એજ્યુકેશન ઇઝ નથિંગ એલ્સ બટ દેર આર મેની વેઝ ઓફ થિંકિંગ એન્ડ ધ કાઇન્ડ ઓફ થિંકિંગ once you learn then it is an ability to handle the abstraction and approach to problem solving. એક પ્રકાર વિચારો ના આવે એવું તો બનવાનું જ નથી. વિચારો આવે છે પણ વિચારોને એવી રીતે મેથેમેટાઇઝ કરવા પડે, એવી રીતે તાર્કિક રીતે ગોઠવવાની એક પ્રક્રિયામાંથી પસાર કરવા પડે એ આ વિષય શીખવે છે. એક ટ્રુથ પર્સનાલિટી ડેવલપ કરતો વિષય છે, ચોકસાઈ ડેવલપ કરતો વિષય છે અને જુદા જુદા રસ્તાઓ જીવનમાં કાઢી શકે. ગોલ ઓફ મેથેમેટિક એજ્યુકેશન એ છે ટુ મેથેમેટાઇઝેશન ઓફ ધી ચાઇલ્ડ થોટ પ્રોસેસ, જેની ચર્ચા આપણે હમણાં જ કરી છે. પોઝિશન પેપરમાં પણ સરસ મજાનો ઉલ્લેખ છે. જ્યોર્જ પોલિયાના બે વિધાન છે કે બે પ્રકારના એમ્સ છે, નેરો એમ્સ એન્ડ હાયર એમ્સ. નેરો એમ્સ છે એ ન્યુમરસી સાથે રિલેટેડ છે, જે અંકોનું જ્ઞાન છે, ફ્રેક્શન છે, પર્સન્ટેજ છે, ક્વોન્ટિટીનું મેજરમેન્ટ છે, આ બધા સાથે લેવા દેવા છે. અને બીજો જે હાયર એમ છે એના કરતાં અગત્યનો છે જે છે અંતઃ સંસાધનો ડેવલપ થવા જોઈએ. વિદ્યાર્થીઓને જુદા જુદા રસ્તાઓ, વિચારોનું ક્લારિફિકેશન, લોજિકલ એજમ્પશન આ બધું થાય, દેટ ઇઝ ધ મેથેમેટાઇઝેશન. હવે આટલું સમજ્યા પછી ચર્ચાનો મુદ્દો એ રહેશે કે આપણી પદ્ધતિ નેન્સેપ કરિક્યુલમ સમજ્યા પહેલાં અને સમજ્યા પછી શું ફેરફાર કરવો જોઈએ. કન્સ્ટ્રક્ટિવ વિઝન ઉપર એક અભ્યાસક્રમ તો કંડારી ગયો, તૈયાર થઈ ગયો, પરંતુ એમાં એક શિક્ષકના રોલ તરીકે શું ચેન્જ હોવા જોઈએ. તો રૂઢિગત પ્રણાલી પ્રકારે એવું થાય છે કે વિદ્યાર્થીને એકલો કાર્ય આપી દેવામાં આવે છે, જ્યારે સંરચનાવાદી વિચારધારામાં માનવાવાળા શિક્ષક છે એ જૂથ કાર્યને વધારે મહત્વ આપશે. કોલેબોરેટિવ જે એજ્યુકેશન છે, સાથે સહાયકારી શિક્ષણ થઈ શકે એવી એક વ્યવસ્થા કરશે. જુદી જુદી એવી પ્રવૃત્તિઓ આવશે જેનું ડિસ્કશન થાય અને વિદ્યાર્થીઓ પોતાના જવાબોનું બીજા સાથે શેરિંગ કરે, એના વિચારોને પણ સ્વીકારે અને આવી સુંદર મજાની ભૂમિકામાં મૂકે એવા પ્રકારની સંરચનાવાદી વર્ગખંડની પણ આપણી એક પહેલ થવી જોઈએ. નિયત અભ્યાસક્રમને ચુસ્ત રીતે વળગી રહેવાનો છે. ભાઈ સપ્ટેમ્બરમાં અવિકરણ પૂરું થવું જોઈએ, બસ દેટ્સ ઇટ. અહીંયા એવું નથી. વિદ્યાર્થીઓના સંરચનાવાદી અભિગમને જે ફોલો કરવાવાળા ટીચર હોય તો એમ કે વિદ્યાર્થીઓના પ્રશ્નોને પ્રોત્સાહન આપે, એવી પ્રવૃત્તિઓ આમેજ કરે અને અહીંયા જ ખાસ કે ફેસિલિટેટેડ કરે, એક વાતાવરણ નિર્માણ કરે, ક્લાસરૂમ એટમોસ્ફિયર ઊભું કરે, જેથી કરીને વિદ્યાર્થીને ચોક્કસ જ્ઞાનની સંરચના કરવી પડે. અને આ બધી પ્રવૃત્તિઓનું એક ચોક્કસ આકલન કરવું એ એક એઝ અ ફેસિલિટેટર તરીકે ટીચરની બહુ મહત્વની જવાબદારી છે. અને એટલા માટે જ ટીચર હવે ટીચર નથી પણ ફેસિલિટેટર બને છે. આ ભૂમિકાને પણ બરાબર વ્યવસ્થિત સમજવાની જરૂરિયાત છે. અભ્યાસક્રમની પ્રવૃત્તિઓ પાઠ્યપુસ્તક પર જ આધારિત હોય રૂઢિગત પ્રણાલીમાં, અને સંરચનાવાદીમાં એ જ નહીં બીજી પણ હોઈ શકે. અનેક પરિવેશમાં, રિસોર્સમાં પ્રારંભિક જે
પ્રાયોરિટી કહેવાય કે બિલકુલ પ્રાથમિક પ્રાઇમરી લેવલ ઉપર કયા રિસોર્સિસ ઉપલબ્ધ છે એને આમેજ કરી અને વર્ગખંડ પ્રક્રિયાઓનું ચયન કરે એ પ્રકારની યોજનાઓ એ પ્રકારની પ્રણાલી બનાવતા હોય એવા શિક્ષકની હવે સંરચનાવાદી શિક્ષકની જરૂરિયાત છે. એક માન્યતા રૂઢિગત શિક્ષક માને છે કે ભાઈ વિદ્યાર્થીઓ કોરી પાટી જેવા હોય છે જેને આપણે જે શીખવીએ એ જ શીખે છે, આપણે જે માહિતી કોતરાવીએ એ જ કોતરી શકે. જ્યારે સંરચનાવાદી શિક્ષક એવું નથી માનતા, એક સર્જકના રૂપમાં વિદ્યાર્થીને જુએ છે. દરેક વિદ્યાર્થી અનન્ય છે, એક ડિસ્ટિંગ છે અને એક સર્જકની ભૂમિકામાં છે અને ફક્ત વાતાવરણની જરૂરિયાત છે અને એવી પ્રવૃત્તિઓ કે જેમાંથી વિદ્યાર્થીઓ જુદું જુદું પણ લર્ન કરે. તો કમ્પાર્ટમેન્ટ ટાઈપ કોરી પાટી જેવા ન માનતા એક સર્જકની ભૂમિકામાં જવાનું છે ત્યારે આપણી પણ ભૂમિકા બદલાઈ જાય છે કે આપણે એ પ્રકારની અભ્યાસક્રમની એવી પ્રવૃત્તિઓને ચયન કરવી છે, પ્રાથમિક રિસોર્સનો ઉપયોગ કરવો છે. આગળ જોઈએ, શિક્ષકો સામાન્ય રીતે ઉપદેશક તરીકે વર્તે છે. મેસેજ ડિલિવર કરવા, બસ એક જ પ્રાથમિક માહિતીનું વિતરણ કરવું એટલું જ સમજે છે. જ્યારે રૂઢિગત સંરચનાવાદી અભિગમ સાથે સંકળાયેલા શિક્ષકે માને છે કે પ્રવૃત્તિઓ નહીં પણ પ્રવૃત્તિ અને પર્યાવરણ વચ્ચે એક ફેસિલિટેટર તરીકે, એક સેતુ બાંધવા માટે, એક એટમોસ્ફિયર કરવા માટે મારી ભૂમિકા શું હોઈ શકે, એક મધ્યસ્થી તરીકે શું હોઈ શકે, વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા એ પ્રકારની ભૂમિકામાં માને છે. શિક્ષક વિદ્યાર્થીઓના ગૃહ કાર્યને પ્રમાણિત કરવા સાચા જવાબો શોધે છે. મતલબ જ્યારે ગૃહ કાર્ય આપ્યું છે, જ્યારે ચેક કરે છે ત્યારે સાચા જવાબો ક્યાં છે અને ખોટા કેવા છે, બસ ખરા અને ખોટા નિશાનીમાં સીધો પડે છે. જ્યારે અહીંયા એમ છે કે વિદ્યાર્થીના લર્નિંગ બિંદુ કયું છે, શું શીખી રહ્યો છે એવા દ્રષ્ટિબિંદુને સમજવા પ્રયત્ન કર્યા છે. મતલબ કોઈ ભૂલ કરે છે તો ભૂલ કરવાના કારણો કયા હોઈ શકે એ દ્રષ્ટિબિંદુથી પોતાના ગૃહ કાર્યને તપાસે છે. વિદ્યાર્થીઓના મૂલ્યાંકનને અધ્યાપનથી અલગ ગણે છે. દેટ ઇઝ એક્સટર્નલ પાર્ટ, છેવટનો ભાગ અથવા તો એજ્યુકેશનથી જુદો ભાગ, વર્ગખંડના અંતે થતી પ્રક્રિયા એવું માને છે અને એ બધું કસોટી વડે જ થઈ શકે, બીજી કોઈ જ રીતે નથી એવું રૂઢિગત શિક્ષક માને છે. પરંતુ સંરચનાવાદી શિક્ષક એવું માને છે કે ધીસ ઇઝ ધ ઇન્ટિરિયર પાર્ટ અને એટલા માટે જ આપણે એસસીને ફોલો કરીએ છીએ. પ્રક્રિયા દરમિયાન મૂલ્યાંકન થતું હોય, વિદ્યાર્થીઓના જવાબના ઉપરથી એક આકલન મળે કે વિદ્યાર્થીઓ કઈ દિશામાં આગળ વધી રહ્યા છે. અને ખાસ કરીને ઓબ્ઝર્વેશન, દેટ ઇઝ ધ બિગ ટૂલ એન્ડ ઇમ્પોર્ટન્ટ ટૂલ ઓવર હિયર. અને આ પ્રકારની સંરચનાવાદી અભિગમવાદા શિક્ષક માને છે. આ કર્યા પછી એક વી હેવ ટુ શિફ્ટિંગ ફ્રોમ એક સામાન્ય રૂઢિગત ટીચરમાંથી એક સંરચનાવાદી ટીચરમાં શિફ્ટિંગ થવા માટેની આપણી પ્રક્રિયા પણ શું હોઈ શકે એ પણ ચિંતનનો પ્રશ્ન રહેશે. શું હોઈ શકે એના માટેના ટૂલ્સ મૂલ્યાંકનના? અને આપ સૌ જાણો છો કે એના માટેના જુદા રેકોર્ડ હોઈ શકે, ઓરલ પ્રેઝન્ટેશન પણ હોઈ શકે, પિયર ગ્રુપ એસેસમેન્ટ જે નવી પોલિસી જે બની રહી છે 2020માં એનો ઉલ્લેખ બહુ સરસ રીતે કરવામાં આવે છે. પ્રોફાઇલ પોર્ટફોલિયો આપણે બનાવીએ છીએ, પ્રોજેક્ટ કાર્ય સોંપાય અને વિદ્યાર્થીઓ એક સહાયકારી શિક્ષણ મેળવે, સિમ્યુલેશન હોય, રોલ પ્લે હોય, સ્ટુડન્ટ્સની પોતાની પોતે પણ સેલ્ફ ઇવેલ્યુએશન કરી શકે એ પ્રકારની બાબતોનું હોય તો એ સ્ટ્રેટેજી બને કન્સ્ટ્રક્ટિવ ઇવેલ્યુએશનની. તો આ બધી વાતો છે. અંતમાં મારે આ કહેવાનું થાય કે આપણે એક બિલમેલ અત્યારે જ એક તજજ્ઞ આપણી સાથે એનસીઆરટીના પ્રોફેસર અનુપ રાજપૂત જે એનસીઆરટીની પ્રતિભા છે અને ખૂબ સુંદર રીતે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક અને ગણિતને સમજાવે છે. તો એ તજજ્ઞ તરીકેની ભૂમિકા માટે આપણી વચ્ચે તૈયાર છે. તો એમને પહેલાં માણીશું અને પછી મારું સમઅપ કરીશું. આપ સૌને એનસીઆરટીના તજજ્ઞ ડૉક્ટર અનુપ રાજપૂતને માર્ગદર્શનને સમજવા માટે વિનંતી છે. मेरी तरफ से तो ऑन है. हाँ जी. हेलो जी जी, जब खत्म हो जाएगा. પ્રોફેસર તરીકે કાર્યરત ડૉક્ટર અનુપ રાજપૂત સાહેબ આપણી સાથે જોડાયા છે. આપણે સૌ એમની પાસેથી ગણિત વિશે એમનો ખૂબ જ વિસ્તૃત અને ઊંડાણપૂર્વકનો અનુભવ છે એના વિશેની વાતો આપણે રાજપૂત સાહેબ પાસેથી સાંભળીશું. શ્રી રાજપૂત સાહેબ, પ્લીઝ. नमस्कार. आई हैव बीन इंट्रोड्यूस्ड इन गुजराती. मैं आपसे गुजराती में तो बात नहीं कर पाऊंगा, बट मैं हिंदी में आपसे बातचीत जरूर कर पाऊंगा. और जैसा आप सब लोगों के इस प्रोग्राम का थीम है कि हम मैथमेटिक्स की बात करना चाह रहे हैं अपर प्राइमरी स्टेज पर, और काफी कुछ चेंजेस इस स्टेज पर नॉर्मली पेडागोजी में होते हैं क्योंकि बच्चों के लर्निंग स्टाइल्स में काफी चेंजेस आते हैं. सो वो जो चेंजेस है, एक तो उनकी हमें बहुत जरूरी है कि बच्चों के जो लर्निंग स्टाइल्स हैं उनमें किस तरह के चेंजेस आते हैं. दूसरा ये कि ये हमारी पेडागोजी में कैसे चेंजेस करें हम, और किताबों में और हमारे करिकुलम और सिलेबस में इन चेंजेस को कैसे एड्रेस किया गया है. मैं आपसे नेक्स्ट 15 मिनट में इस पर बातचीत करूंगा.
हम अगर शुरू से ही देखें तो मैथमेटिक्स को एक कंपलसरी सब्जेक्ट के रूप में 1952 के जो कमीशन था एजुकेशन का, हायर एजुकेशन कमीशन के नाम से उसको जाना जाता है, से लेकर और 1986 की पॉलिसी और 2005 के नेशनल करिकुलम फ्रेमवर्क तक इसमें बहुत डिटेल में ये कहा गया है कि मैथमेटिक्स इज ए कंपलसरी सब्जेक्ट शुड बी टॉट टू ऑल स्टूडेंट्स अप टू क्लास 10। तो ऑब्वियसली जब ये सोचा है, क्या हम ये समझे कि मैथमेटिक्स सीखने के लिए कुछ स्पेशल टाइप का किसी कैलिबर की जरूरत होती है, तो सब बच्चों में नहीं होता, इसलिए हमें कुछ लिमिटेड बच्चों को सिखाना चाहिए, और या फिर हमें कुछ ऐसा करिकुलम ऐसा कुछ लेना चाहिए सारे बच्चे सीख। आप अगर जानते हैं तो करिकुलम ऐसा ही बनाया गया और ऐसी कॉम्पिटेंसी और स्किल्स को रखा गया जो हमें लगता है कि सारे बच्चों में होनी चाहिए, इरिस्पेक्टिव ऑफ देयर मेंटल एबिलिटी। तो जनरली ये समझा जाए तो इसका मतलब जिंदगी जीने के लिए जो जितना कुछ मुझे ज्ञान रखता है, वो चाहे गणित का हो, चाहे विज्ञान का हो, चाहे सामाजिक विज्ञान का हो, किसी भाषा का हो, या तो सब चीजें एक जो 15 साल के बच्चे को जो 10वीं पास करता है वो आनी चाहिए। तो गणित को भी ऐसे ही रखा गया है, जो आसपास जितनी भी समस्याएं हैं उनके हल करने के लिए कितना गणित की आवश्यकता होता है। गणित आपको ये जरूर लगता होगा कि जब हम अपर प्राइमरी स्टेज पर आते हैं, क्लास 6 में जब बच्चा आता है, तो ये लगता है कि 5वीं तक का सारा जो हमारा तरीका था सीखने सिखाने का, जो हमारा करिकुलम था, वो सारा कंक्रीट वे में हम प्रेजेंट कर रहे थे। हम ये सब बच्चों को ज्यादा इस एज कंक्रीट ऑब्जेक्ट्स को अपने आसपास के स्थूल ऑब्जेक्ट्स को मैनिपुलेट करके वो सीखते हैं। इसलिए ज्यादातर एक्टिविटीज उसी के आधार पर थी। समझ में आया था 2005 में जब नेशनल करिकुलम फ्रेमवर्क की बात की गई थी और उसमें कंस्ट्रक्टिविस्ट अप्रोच की बात की गई थी, तो ये समझ में आया था कि सीखना जो है वो एक तो एक नेचुरल प्रोसेस है, दूसरा ये कंटिन्यूसली होता रहता है, और तीसरी जो बात इंपॉर्टेंट थी कि सीखना जो है वो आसपास के बहुत सारे अनुभवों को साथ मिलाकर होता है। बच्चे के क्लासरूम से पहले के अनुभव और जो क्लासरूम में दिए जाते हैं, उन सारे अनुभवों को मिलाकर बच्चा ध्यान करता है। तो ये अगर हम ध्यान में रखें तो ये 2005 में इस पर काफी काम हुआ और ऐसी ही पेडागोजी की बातचीत की गई। करिकुलम भी जो बनाया गया वो इस आधार पर बनाया गया। हम अगर देखेंगे तो बच्चे 5वीं 8वीं 10वीं तक रहकर वो सारी चीजों की बात की जाती है जो बच्चे करने जरूरी है, और जिससे प्रॉब्लम सॉल्विंग, क्रिएटिविटी, इस तरह की स्किल्स बच्चे में डेवलप हो सकती हूँ। तो ये ध्यान में रखते हुए करिकुलम बनाया जाता है। लेकिन बड़ा चेंज जो आया था वो पेडागोजिकल प्रोसेसेस में आया था, और ये समझने लगा था कि टीचिंग जो है, स्पेशली मैथमेटिक्स की टीचिंग वन वे नहीं हो सकती। हमने जिस तरह से तो सीखा था और हमारे टीचर्स ने जिस तरह से सीखा था, वो एक तरीका था वन वे वाला, जिसमें टीचर ब्लैक बोर्ड पर खड़ा होता था, बोर्ड पर खड़े होकर कोई एक प्रश्न, कोई एक थ्योरम खुद से सॉल्व करता था, एक आध क्लासरूम में बच्चों से किताब के प्रश्नों को हल करवाता था, और बाद में बच्चों को घर पर करने के लिए बहुत सारे प्रश्न दिए, और ये समझा जाता था कि सीखना सिखाना जो है वो इसी तरह से होता है। गणित जो है वो प्रैक्टिस से लर्न किया जाता है, जितना अभ्यास करोगे उतना ज्यादा आप सीख पाओगे। लेकिन बाद में ये हमें पता लगा, और जितनी लर्निंग थ्योरी आई, कि एक ही काम को बार बार करने से गणित नहीं आता या कोई भी और चीज नहीं आती, हम तो उसको रटते हैं, और रटने की जो प्रक्रिया है उसको कम करने की आवश्यकता है, जिससे मजा नहीं होता। तो इसलिए ये ध्यान में रखने 2005 में रखा गया, और ऐसी मेथोडोलॉजी की बात की गई जो ज्यादा एक्सपीरियंशियल हो, जिससे बच्चे के अनुभव ज्यादा जुड़े हुए हों, बच्चा अपने रोजाना के जीवन से उसको लिंक कर सके। तो ऐसी जो एक्टिविटी जिनको कहा गया, लेकिन क्लासरूम में चेंजेस जैसे आए नहीं। अगर आप देखें तो हमारे क्लासरूम वैसे ही बने रहे जैसा 2005 से पहले के थे। तो कोई बड़े मेजर चेंजेस जिस तरह से हम एक्सपेक्ट कर रहे थे क्लासरूम में आए नहीं। बहुत सारे कारण रहे हैं। जिस अप्रोच की हम बात कर रहे हैं वो सही थी,
बहुत सारे यार टीम थे, ट्रेनिंग वो अप्रिशिएट नहीं कर पाते सबको। मैं रिक्वेस्ट करूंगा जो स्टूडियो में लोग हैं वो अपने ऑडियो को म्यूट कर लें, क्योंकि ये काफी डिस्टर्ब कर रहा है। चलिए, तो मैं अपनी बात को आगे जारी रखता हूँ। ये डिस्टर्बेंस तो काफी है मेरे पास, बट इवन देन तो ये समझा गया कि टीचर्स को ट्रेनिंग की बहुत जरूरत है, ऐसे मटेरियल की जरूरत है, ऐसी किताबें लिखी कि बच्चों को ये वातावरण दे सके जिस वातावरण में कि बच्चे अपनी जांच निर्माण खुद करें। गणित को एक ऐसा विषय ना समझा जाए कि रटकर करने वाला हो, जबकि मजे के साथ करने वाला और जिसको अपने दैनिक जीवन में उपयोग कर सकते हो, ऐसा एक विषय समझा जाना चाहिए। जब हम अपर प्राइमरी स्टेज पर बातचीत करते हैं तो जैसे ही बच्चे कक्षा 6 में आते हैं तो बहुत सारी चीजें ऐसी आनी शुरू हो जाती हैं जो बच्चे के दैनिक जीवन से बहुत ज्यादा जुड़ी नहीं होती, या फिर वो कंक्रीट ऑब्जेक्ट के साथ बहुत अच्छे से नहीं की जा सकती। जिनमें जैसे उदाहरण के लिए मैं बात करूं तो जो नेगेटिव नंबर्स हैं या इंटीजर्स हैं, और धीरे धीरे रैशनल नंबर्स और नंबर्स का जो स्ट्रक्चर है, ये ज्यादातर एब्स्ट्रैक्ट होना शुरू हो जाता है। इसमें उतना कंक्रीट ऑब्जेक्ट्स के साथ काम नहीं हो सकता। हम डेली लाइफ में, मैं ये नहीं कह सकता कि मैं 5 चीजें दूं या -5 चीजें दे दूं, -7 चीजें दे दूं, कर पाएंगे नेगेटिव नंबर के साथ। इवन ज्योमेट्रिकल कॉन्सेप्ट जब आने शुरू हो जाते हैं तो हम बड़े एब्स्ट्रैक्ट आइडियाज की बात शुरू कर देते हैं। तो ये ऐसा क्लासरूम की पैडागोजी होनी चाहिए जहाँ इस बच्चे इस एब्स्ट्रैक्टनेस को भी अप्रिशिएट करें, और इसको अप्रिशिएशन के साथ साथ बच्चे जो हैं वो अपने डेली लाइफ से इसको लिंक कर सके। तो होना ये चाहिए कि मेरी चाहे किताबें हों, चाहे हमारी पैडागोजी हो, हर टीचर को ये समझना जरूरी होगा और ये अपने बच्चों तक ये पहुंचाना जरूरी होगा कि कोई टॉपिक अगर पढ़ रहे हैं तो क्यों आवश्यक है, उसकी जरूरत क्या है, क्यों पढ़ें। हम आज भी बहुत सारे ऐसे टॉपिक्स हैं जो हमने 10th तक या 12th तक या इवन यूनिवर्सिटी कॉलेज में पढ़े हैं, जिनको आज तक मैं अप्रिशिएट नहीं कर पाया कि मैंने जिंदगी में कहाँ यूज करना था, उनको क्यों पढ़ा मैंने। तो वो जरूर सही समझ में आना चाहिए, और खासकर 10वीं तक के बच्चे ये समझ पाए। तो 8वीं तक तो खासकर, जैसे हम जो अरिथमेटिक है उसको हम डेली लाइफ की प्रॉब्लम सॉल्विंग के फॉर्म में देखते हैं। हम जहाँ परसेंटेज सिखाते हैं वो डेली लाइफ में है, हम इंटरेस्ट की बात करते हैं डेली लाइफ में है, हम जहाँ प्रॉफिट एंड लॉस की बात करते हैं वो डेली लाइफ में है, लेकिन हम उसको अप्लाई नहीं करते। कितने लोग आज भी अपनी EMI को खुद कैलकुलेट कर पाएंगे? ये सिंपल कंपाउंड इंटरेस्ट की क्वेश्चन की प्रॉब्लम्स होती हैं। अगर हम EMI बनाते हैं, अगर हम एन्युटी की बात करते हैं, लोन लेने पर EMI कैलकुलेट की जाती है, कोई चीज खरीदी जाती है उसकी EMI बनाई जाती है, और कितने रेट ऑफ इंटरेस्ट पर है, कितने पैसे बनेंगे। हम आज भी एक थर्ड पर्सन पर रिलाई करते हैं, चाहे हमने खुद से मैथमेटिक्स किया करते हैं। ऐसा लगता है कि बड़ा स्पेशलाइज एरिया, बड़ा है जो हमने 8वीं तक पढ़ाया। तो पढ़ने पढ़ाने के तरीके सिर्फ एग्जामिनेशन तक सीमित रहे कि हम एग्जाम तक बच्चे को पढ़ाएं, या बच्चा भी खुद एग्जाम तक पढ़े और एग्जाम में अच्छे नंबर लाने तक उसको उसके बाद भूल जाए, जबकि वो लाइफ में यूज ना करे। तो ये थोड़ा देखने की जरूरत है कि हम अब जो कुछ भी सिखा रहे हैं उसको ऐसा करें। दूसरी बात कि इसको भी जो भी सिखाया जा रहा है उस सीखने सिखाने को हम ऐसा बनाएं जो बच्चा अप्रिशिएट कर सके, जिसको बच्चा आगे लाइफ में उपयोग कर सके। तो ऐसा भी हमारे तरीके होने चाहिए, ऐसे हमारे एग्जाम्पल्स होने चाहिए, जिन एग्जाम्पल्स हम क्लासरूम में लेकर चलें। हम किसी एग्जामिनेशन के लिए बच्चे को तैयार ना करके बच्चे को लाइफ के लिए तैयार करें। और लाइफ के लिए जब तैयार करना होगा तो आप हर विषय को उसी तरह से देखना पड़ेगा, चाहे वो गणित हो, चाहे विज्ञान हो, चाहे सामाजिक विज्ञान, कोई भाषा हो। तो ये दोबारा देखने की जरूरत होगी। अगर आप मैं इस अभी जो डेवलपमेंट हुई है, नई पॉलिसी जो आई है एजुकेशन की, NEP 2020 सॉरी, तो हम बड़ा गहराई से अगर उसका अध्ययन करें तो हम समझते हैं कि इसमें और जो बातें पहले कही गई थी उन बातों को बहुत हायर लेवल पर स्ट्रेस किया गया है। ये कोशिश की जा रही है कि इवन जो हमारे 10वीं 12वीं के भी बोर्ड एग्जामिनेशन है उनको भी आसान बनाया जाए और ऐसा बनाया जाए जिससे हम बच्चे की कॉम्पिटेंसी को असेस कर पाए, ना कि बच्चे की मेमोरी को। बहुत बड़ा स्ट्रेसफुल के 20 क्वेश्चन एक ही तरह के
कर ले और उन क्वेश्चंस के जैसा ही क्वेश्चन एग्जाम में पूछा जाए तो वो कर पाए। की जगह कोई भी क्वेश्चन पूछने, अगर टॉपिक समझ में आ गया तो किसी भी तरह से करें। तो ज्यादा जोर एग्जामिनेशन पर ना होकर ज्यादा जोर अ, लेकिन आज भी जगह जगह सुनता हूँ ये कहा जाता है कि जी हम ना क्वेश्चन बैंक बना दे रहे हैं, हमने एससीईआरटी के लेवल पर एक क्वेश्चन बैंक बना दिया, सारे टीचर्स को दे दिया, हमने एक्टिविटी बैंक बना दिया, सारे टीचर्स को दे दिया। अरे मैं तो फिर ये समझता हूँ कि जब तक ये हर टीचर अपना नहीं बनाएगा, हर टीचर अपने लेवल पर नहीं करेगा, तब तक ये इसमें कोई चेंज आने वाला नहीं है। आप रेडीमेड मटेरियल जब तक देते रहोगे तब तक ये सिर्फ एग्जामिनेशन और असेसमेंट हमारा फोकस रहेगा, ना कि लर्निंग फोकस रहेगा। तो मेजरली लर्निंग को फोकस में लाने की जरूरत है। आप वो चीजों की बात करें जो बच्चा एंजॉय करे, लर्निंग हो। एक बार सीख अच्छे से लिया है तो असेस को किसी भी तरह के से किया जा सकता है। तो इन सारी चीजों को ध्यान में रखते हुए आगे बढ़ने की आवश्यकता। और अब इसमें जो आता है कि अगर मैंने कॉम्पिटेंसी, जो जैसे मैं कहता हूँ कि 21st सेंचुरी की स्किल्स की बात करते हैं, तो बड़े सिंपल से क्वेश्चंस हो सकते हैं जो असेसमेंट के लिए हम कर सकते हैं। एक तो ज्यादातर ओपन एंडेड टास्क की बात करिए। ओपन एंडेड का मतलब है जहां एक ही प्रश्न के बहुत सारे उत्तर हो सकते हैं। आप इस तरह के बहुत सारे प्रश्नों की बात करें, इंस्टेड ऑफ आस्किंग कि ये दो इंटीजर्स को जोड़ने से क्या मिलेगा, दो इंटीजर्स को मल्टीप्लाई करने से क्या मिलेगा, हम क्वेश्चन ऐसे पूछें कि मुझे दो इंटीजर्स बताओ जिनका प्रोडक्ट भाव ऐसे कितने सारे पेयर बन सकते हैं। अगर बच्चे पढ़ रहे हो, पढ़ लिए, सीखा गया होगा, तो एक बच्चे क्या आंसर है, दूसरे का आंसर है। तो इंपॉर्टेंट एस्पेक्ट है असेसमेंट में जो हमें करना चाहिए वो है ओपन एंडेड टास्क, ओपन एंडेड क्वेश्चंस दिए जाने चाहिए इंस्टेड ऑफ दो। दूसरा, हमें क्लास टेक्स्ट बुक की रिलायबिलिटी कम करनी चाहिए। हम कंटेंट पे काम ना करके कॉम्पिटेंसीज पर काम करें। अगर मैं लीजिए ये कहता हूँ कि बच्चा है तो क्रिटिकल बनाने का मतलब हुआ कि वो अपनी जो भी बातें हैं, जो कुछ दिया गया है उसके क्यों के बारे में ज्यादा काम करें, रादर देन हम अभी भी क्या पर ज्यादा जोर देते हैं जो फैक्चुअल है कि ये ऐसे किताब में लिखा है, इसको रट लो, रिप्रोड्यूस के डेफिनेशंस हैं, थ्योरम की स्टेटमेंट्स हैं, इनको ज्यादा एम्फेसाइज ना करके हम क्यों पर ज्यादा एम्फेसाइज करें। दूसरा, हम प्रोसेसिस पर, हाउ के ऊपर ज्यादा जोर ना दें। हम प्रोसेसिस पर ज्यादा जोर दे रहे होते हैं कि ये मान लीजिए परसेंटेज निकालने का ये तरीका है कि अगर मुझे फ्रैक्शन दिया गया है तो परसेंटेज में कन्वर्ट करना है तो 100 से गुना कर दो। क्यों करें 100 से गुना, वो ज्यादा इंपॉर्टेंट है, बच्चे को समझ में आना चाहिए तो बच्चा अपना तरीका बना सकते हो अभी। तो दूसरा क्या होना चाहिए कि क्रिटिकलिटी पर काम हो। आप इसके प्रश्न जो है बना सकते हैं कि बच्चे को एक क्वेश्चन कोई दिया जाए जिसमें सोल्यूशन दे दिया मैंने, इंस्टेड ऑफ क्वेश्चन हम कोई एक प्रॉब्लम का सोल्यूशन देते हैं, सोल्यूशन में थोड़ी बहुत गलती कर दीजिए, सोल्यूशन पूरा ठीक हो, कैसा भी है। अब बच्चे से ये पूछा जाए कि क्या तुम्हें लगता है कि ये ठीक है, अगर ये ठीक नहीं है तो इसको कैसे ठीक किया जाएगा, तो बच्चा क्रिटिकली सोचेगा कहाँ गलती है, कहाँ गलत दिख रहा है, और धीरे धीरे उस गलती को सुधारने के ऊपर प्रयास करेगा और अपनी समझ को आगे। ऐसे टास्क हम ग्रुप में करवा सकते हैं इंस्टेड ऑफ डूइंग इट इन इंडिविजुअल बाय इंडिविजुअल चाइल्ड। नो डाउट ये कॉम्पिटेंसीज इंडिविजुअली भी डेवलप होनी चाहिए, लेकिन साथ में करने से बच्चे एक दूसरे से सीखते हैं। तो बच्चों को 2-3 के ग्रुप में बिठाया जाए, फिर वो ज्वाइंटली प्रॉब्लम को सॉल्व करने के तरीकों पर काम करें। तीसरा जो हम इसमें कर सकते हैं वो है क्रिएटिविटी के ऊपर, कि जहां वो नए मेथड्स की बात करें। भाई एक ने ऐसे किया, तुम इसको थोड़ा अलग तरीके से करो, के ऊपर काम होना चाहिए। चौथा जो हम असेसमेंट के ऊपर ज्यादा जोर से अच्छे से काम कर सकते हैं वो है डेवलपमेंट ऑफ प्रॉब्लम्स। सोल्यूशन के ऊपर तो बहुत लोग काम करते हैं बट प्रॉब्लम्स के ऊपर कम करते हैं, क्वेश्चन बनाने के ऊपर कम करते हैं, तो वो होना चाहिए। अब अगर हम कहते हैं कि एक प्रश्न मैंने बना दिया कि ये कंपाउंड इंटरेस्ट का प्रश्न है और किसी ने इतना उधार लिया और उस उधार को उसने 5 किस्तों में चुकाना है और 5 किस्तों में इतने % इंटरेस्ट पर कितना कितना उसको हर किस्त में देना पड़ेगा। अगर मुझे ये करना है तो इसकी जगह मैं आप बच्चों को कहूँ कि इस क्वेश्चन को आप अलग तरीके से प्रेजेंट करिए, कंपाउंड इंटरेस्ट वर्ड आना नहीं चाहिए इसमें। अब कैसे करेंगे इसको, हाँ इसमें लोन का वर्ड नहीं आना चाहिए, कैसे करेंगे, कैसे इसको स्टेट करेंगे। तो क्वेश्चन बनवाने पर जोर दीजिए जहां बच्चे अपने आसपास की प्रॉब्लम देखें, बच्चे ऐसी प्रॉब्लम निकाल कर लाए, तो इन पर आप काम करिए। मुझे लगता है कि 3 चीजें इंपॉर्टेंटली देखने की जरूरत होगी, कॉम्पिटेंसी एंड स्किल। ज्यादा कंटेंट की जगह कॉम्पिटेंसी पर काम करिए, हम आज भी कंटेंट पर जोर दे रहे हैं। दूसरा,
थोड़ा सा किताब की जो लिमिट जो डिपेंडेबिलिटी है उसको कम कर दें, किताबों पर ज्यादा काम ना हो, क्योंकि एक ही चीज एक ही कॉम्पिटेंसी को लाने के लिए बहुत सारे तरीके हो सकते हैं। किताब ही तो वो किताब हमारे जो दूसरे रिसोर्सेज हैं जिसमें डिजिटल रिसोर्सेज ज्यादा इंपॉर्टेंट होते हैं जो वेरी कर सकते हैं, ऑडियोज, वीडियोज, ई कंटेंट, इनको भी साथ में रखा जाए। दूसरी और किताबें भी एक टेक्स्ट बुक की जगह, एक टेक्स्ट बुक को खत्म करना मैंडेट ना देकर कॉम्पिटेंसी को करवाना, तो कंटेंट पे जो बोझ है हमारा वो कम होता जाएगा। और इसके साथ हम जो टेक्सुअल मटेरियल है उसको इस तरह से बनाएं, जैसा मैंने कहा कि वो कॉम्पिटेंसी पर ज्यादा जोर दे। तीसरी बात, इसको असेसमेंट को कैसे डे टू डे टीचिंग के साथ लिंक करें, ना कि एक एग्जामिनेशन के लिए कि साल भर में एक एग्जाम होना अपने बच्चे को तैयार कर दें। असेसमेंट को डे टू डे टीचिंग लर्निंग का इंटीग्रल पार्ट बनाकर, जिसमें असेसमेंट फॉर लर्निंग, असेसमेंट एज लर्निंग एंड असेसमेंट इन लर्निंग पर ज्यादा जोर हो, असेसमेंट एज लर्निंग पर ज्यादा जोर हो, जो बच्चों द्वारा टीचर द्वारा ज्वाइंटली की जाती है, बच्चे को उसमें इंडिपेंडेंस होती है, कैसे करें वो अपने सीखने के अपने साथी से पूछेंगे, अपने किसी बड़े भाई बहन से पूछेंगे, तो असेसमेंट को भी इस तरह से देखने की जरूरत है। तो ये तीन चीजें जो हमारे करिकुलम का इंपॉर्टेंट पार्ट होता है, क्या सीखना है, कॉम्पिटेंसी कैसे सिखानी है, वो हमारी जो पेडागोजी है, क्लासरूम की प्रैक्टिस हैं जो डे टू डे टीचिंग लर्निंग में एक्सपीरियंस को लाकर करनी है, और तीसरा कैसे असेस करना है, कैसे पता लगाते रहें, तो वो कंटिन्यूसली करना है। तो इन चीजों का जवाब अपने आप में बनाइए। कुछ ही दिनों में नई पॉलिसी के आधार पर करिकुलम फ्रेमवर्क, नेशनल करिकुलम फ्रेमवर्क भी आपके पास आएगा, उसके बेसिस पर अपने स्टेट का करिकुलम फ्रेमवर्क बनाइए। अपने पुराने जो तरीके चल रहे हैं उनको पूरी तरह असेस करिए, एकेडमिक की कोशिश करिए, और फिर नए तरीके आप मुझे आपका लोग सुन आ रहे हैं, बट आप सुन रहे हैं और मुझे यह मौका मिला है, तो मैं आपकी एफसीईआरटी का भी शुक्रगुजार हूँ। थैंक यू वेरी मच टू एवरीबॉडी टू फॉर गिविंग मी दिस चांस। मैं अपने इस व्याख्यान को यहाँ खत्म करता हूँ। नमस्कार, ओके जी, थैंक यू। આ તો ખાલી પોસ્ટ કરે છે સ્ટાર્ટ સૌને નમસ્કાર. આજની આપણી આ તાલીમમાં જીસીઆરટી નિયામક માનનીય ડૉક્ટર ટી.એસ. જોશી સાહેબ, રાજ્ય પરીક્ષા બોર્ડના ચેરમેન અને ઓએસડી જીસીઆરટી શ્રી પી.એ. જલુ સાહેબ આપણને પ્રેરણાત્મક માર્ગદર્શન આપવા માટે ઉપસ્થિત થયા છે. આપ સૌ મિત્રો વતી આપણે એમનું સ્વાગત કરીએ છીએ અને માનનીય જોશી સાહેબને હું વિનંતી કરું કે આપણને પ્રેરણાત્મક માર્ગદર્શન આપે. માનનીય શ્રી જોશી સાહેબ. નમસ્તે મિત્રો. આમ તો આ તાલીમની શરૂઆત છે એ સેકન્ડરી વિભાગથી શરૂ કરી છે. અપર પ્રાઇમરી વિભાગની તાલીમનો કદાચ આ પહેલો દિવસ છે. ગણિત બીજો ભાગ ગુજરાતી. ઓકે, તો મારા ખ્યાલથી આપણે પહેલી વખત મળ્યા હતા અને એની પૂર્વ ભૂમિકાની વાત એ વખતે આપણે કરી હતી. આમ જોઈએ તો આપણે તૈયારી કરીએ છીએ અને સાથે સાથે થોડું રિફ્લેક્શન પણ કરીએ છીએ. અત્યાર સુધી જે આપણો જે પ્રવાહ છે એ પ્રવાહમાં થોડું સિંહાવલોકન કરીને કેવી રીતે એ અનુભવના આધારે આગળ વધવું એ આપણે જોવાનું છે. સિંહાવલોકન શબ્દ હું વિચારીને બોલ્યો છું. સિંહ છે આગળ ચાલતો ને 10-15 ડગલા જઈને પછી પાછું વળીને જુએ, એમ આપણે પણ થોડુંક પાછું વળીને જોવાનું છે. અને જોવાનું એ છે કે હવે આપણે નવું કામ શરૂ કરીએ છીએ, આગળ વધી રહ્યા છીએ, ત્યારે જૂના અનુભવના આધારે આપણે કેવી રીતે આગળ વધવું છે. અને એ છે કે તમે જે સમજ મેળવી નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્કની, વિષયની સમજ મેળવી એના પોઝિશન પેપરની, અને હમણાં જ એનસીઆરટીથી જેમને આપને સંબોધિત કર્યા એ રાજપૂત સાહેબને વગેરે જે
એ જ વાત લઈને આગળ વધે છે. એટલે રાષ્ટ્રીય કક્ષાએ લેવાતી નેશનલ એચિવમેન્ટ સર્વે હોય કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ લેવાતી પીસા હોય, એ બધાનો સરસ આધાર છે એ આપણે તૈયાર કરવાનો છે. રાજ્યનું મૂલ્યાંકન છે બીજા રાજ્ય કરતાં આપણે સૌ, રાજ્ય એટલે આપણે સૌ કેવી રીતે ચડિયાતા થઈએ એના માટેનો આપણો સૌનો પ્રયાસ હોય અને અલ્ટિમેટલી આપણા બાળક જે છે, આપણો વિદ્યાર્થી છે, એનો એક પાયો મજબૂત રચાય એને માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. તો એ જ એનસીએફ, એ જ એનું પોઝિશન પેપર, એને જ આધારે જે પાઠ્યપુસ્તકો તૈયાર થયા છે એને સ્વીકારવામાં થોડીક ઝીઝક, થોડોક સંકોચ, થોડોક આમ ઘરેડ કે વલણ કહીએ એ આપણે બદલવાની જરૂર છે. કારણ કે અત્યાર સુધી ટેવાયા હતા, હું પુનરોક્તિનો દોષ ઓરીને પણ ફરીથી કહું છું કે બધા જ વિષયનો સ્વાધ્યાય વિદ્યાર્થીઓ કરે અને ગણિતનો સ્વાધ્યાય છે શિક્ષકો કરે છે. એને બદલે આપણું પાઠ્યપુસ્તકની રચના છે બિલકુલ ઇન્ડક્ટિવ વેથી થયેલી છે. એટલે પહેલાં ખૂબ ઉદાહરણો મૂક્યા છે, સંકલ્પનાઓ સ્પષ્ટ કરવા માટે વાર્તાઓ મૂકી છે, ઘટનાઓ મૂકી છે, અનેક કોયડાઓ મૂક્યા છે અને જીવન સાથે જોડાઈ આપણે જીવનમાં એનો ક્યાં ઉપયોગ કરીએ છીએ એવા ઉદાહરણો મૂક્યા છે. અને ઉદાહરણોને આધારે કોઈ સંકલ્પના સ્પષ્ટ થાય પછી એના સ્વાધ્યાય આપવામાં આવ્યા છે. પરંતુ ક્યાંક બધા જ નહીં, કેટલાક મિત્રો છે એ સીધા સ્વાધ્યાય પર જાય છે. ત્યારે ફરીથી આરટીની કલમ 29 જેમાંથી ગોખણપટ્ટી દૂર કરવાની છે, એનસીએફ પણ એ જ વારંવાર કહે છે અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એ જ વાત કરે છે કે હવે વિદ્યાર્થીને રોટ લર્નિંગને બદલે, ફોલોઅર્સને બદલે, ગ્રાહકને બદલે સર્જક બનાવવાના છે. એ જાતે જ્ઞાનનું સર્જન કરે એના માટે આપણે પ્રયાસ કરવાનો છે. તો જે ગણિતની રચના થઈ છે તો શરૂઆતમાં જે પ્રવૃત્તિ, રમત, સંવાદ, ગણિત ગમ્મત જે કંઈ આપ્યું છે એ ખરેખર એમાંથી એક વખત પસાર થઈને આપણે વિચાર કરવાનો છે કે મારા વિદ્યાર્થીઓ માટે એમાંથી આગળનું શું કરી શકું. કંઈ ના કરીએ ને માત્ર જે આપ્યું છે પાઠ્યપુસ્તકમાં એને જ ફોલો કરીએ તો પણ આપણને ઉત્તમ પરિણામ મળે. હા, પૂર્વજ્ઞાનની જરૂરિયાત છે ને અત્યારે એનો શ્રેષ્ઠ સમય છે. અત્યારે બાળક ઘેર છે, તમે એને ફોનના માધ્યમથી મળી રહ્યા છો, તમારામાંથી કેટલાક વર્ચ્યુઅલ ક્લાસરૂમ ચલાવી રહ્યા છે. ત્યારે એવા સૌ શિક્ષક મિત્રોને વિનંતી છે કે અત્યારે એનું પૂર્વજ્ઞાન એકદમ પાક્કું થાય. ક્યાંક ઘડિયાની જરૂર હોય તો એ પણ કરાવો. એને રોટ લર્નિંગ કહેશો નહીં, કારણ કે રોટ લર્નિંગ નથી. એ આગળની પ્રોસેસમાં મદદ કરનારું, તમારા હાથમાં કાગળ લેવો પડે એને બદલે મગજમાંથી નીકળે એના માટેની તૈયારી છે. આગળની જે કંઈ પ્રક્રિયાઓ છે એ અત્યારે કરાવી રાખો પાકી. ગણિતમાં એવું છે કે બહુ બધા કોન્સેપ્ટ છે એ તમે ઘેર અત્યારે ન કરાવી શકો, એ સ્વાભાવિક છે. એટલે અમે અત્યારે એવો થોડો મોડ બદલ્યો છે હોમ લર્નિંગમાં કે કેટલાક વિષયો એવા છે કે જે શિક્ષકની હાજરીમાં જ થવા જોઈએ. વાલી પાસેથી અમુક અપેક્ષા રાખીએ એ બહુ વધુ પડતી છે અને જો વાલી બધું જ કરાવી શકે તો તમારી મારી જરૂરિયાત આવનારા દિવસોમાં નહીં રહે. એટલે એવું હોય જ નહીં, બધા જ વાલીઓ આપણે ત્યાં શિક્ષિત હોય ને બધા જ કરાવી શકે એવું નથી. તો ગણિત વિષયમાં ખાસ કરીને આપ સૌએ કાળજી લેવાની છે. પાઠ્યપુસ્તકમાંથી જવાનું છે, એમાંથી કઈ પ્રવૃત્તિ એવી છે કે જે ઘેર રહીને બાળક કરી શકે. શાળાએ આવે એ પહેલાં ઘરમાં અત્યારે બાળક છે તો ઘરનો એનો જે ઘરમાં રહે છે ઘરના એના રૂમનું માપ, એનું ઓસરીનું માપ, એનું રસોડાનું માપ, એના પાઠ્યપુસ્તકની લંબાઈ પહોળાઈ, એટલી જેટલી સપાટીઓ મળતી હોય એ બધાની શક્ય હોય એટલાનું એ માપે. પછી ભલે તમે સ્કૂલમાં આવો ત્યારે એને સૂત્ર આપીને દાખલો કરાવજો. એવી ગુંજાશની જે કંઈ પ્રવૃત્તિઓ છે, કેટલા ડબલાએ ડોલ ભરાય, ડોલ કેટલા લીટરની છે, પાણીનો ટાંકો છે એમાં કેટલી ડોલ સમાય, તો અત્યારે ઘરેનો ટાંકો સાફ કરતી વખતે ગણતરી કરી લે, ઘર પણ મદદરૂપ થાય. આમ તો જીવન સાથે જોડાયેલું જ ગણિત છે. મેં તમને ગયા વખતે મારી જાદુઈ શાળાની વાત કરી હતી, જીવન સાથે સંબંધ રાખનાર ગણિતની વાત કરી હતી, અભય બંગની. તો એ જ વાત અત્યારે કરવાની છે કે એવું શું શું ઘરે થઈ શકે, એવા કોન્સેપ્ટ, એવી પ્રવૃત્તિઓ, એવી બીજાને મદદમાં લઈ શકાય તેવું કંઈ હોય તો એ બધી જ વસ્તુઓની યાદી અલગ કરીને તમે ફોનથી એને માર્ગદર્શન આપતા રહો કે આ 15 દિવસ દરમિયાન કે આ વીક દરમિયાન આવી પ્રવૃત્તિ બધાના વિદ્યાર્થીઓને પૂછવી અને કરાવવી. તો
તો એને કારણે શું થશે કે હવે પછી જ્યારે શાળાઓ ખુલશે ત્યારે એક પાયો મજબૂત લઈને આવશે. કોવિડે બહુ સરસ તક આપી છે કે બાળક છે સ્વ અધ્યયન તરફ જાય, વિચારતો થાય, જીવન સાથે જોડાતો જાય. પ્રેક્ટિકલ પહેલાં કરે ને પછી થિયરી કરે તો હંમેશા પાકી રહેશે. અને એટલા માટે આપણને એ તક મળી છે ત્યારે આ તકનો પૂરો સદુપયોગ કરીએ, એક એક બાળક સુધી આપણે સારી રીતે પહોંચીએ. તો હોમ લર્નિંગનું જે મટીરિયલ છે એ પણ આવતા વખતથી બદલાશે, એ જ પ્રમાણેની ટેસ્ટ પણ બદલાશે. તો એ રીતે આપણે આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ત્યારે આપ સૌને શુભેચ્છા છે કે આગળનો પ્રોગ્રામ ક્રમમાં જલુ સાહેબ સમાપનમાં. ખૂબ સરસ રીતે જોશી સાહેબે આપણને આવનાર સમયની અંદર કેવી પરિસ્થિતિ આપણી સામે નિર્માણ થવાની છે અને આ પડકારોની અંદર આપણા વિદ્યાર્થીઓને કેવી રીતે આપણે સજ્જ કરી શકીએ, અત્યારના સમયમાં જે વિદ્યાર્થીઓ ઘરે છે એમને કેવી રીતે તૈયારી કરાવી શકીએ અને જ્યારે સારામાં આવશે ત્યારે આપણી એક માર્ગદર્શક તરીકેની ભૂમિકા દ્વારા એ વિદ્યાર્થીને કેવી રીતે તૈયાર કરી શકીએ એની ખૂબ સુંદર સમજ આપી. માનનીય જોશી સાહેબનો આ તબક્કે આપ સૌ મિત્રો વતી આપણે હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ. અને હવે હું શ્રી નીતિનભાઈને વિનંતી કરું છું, ગણિત વિષયની અંદર પોઝિશન પેપર અંતર્ગત ચર્ચા આપણી સાથે કરશે. શ્રી નીતિનભાઈ. નમસ્કાર મિત્રો. આજે સવારથી જ આપણે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક એ સંદર્ભે શ્રી દિનેશભાઈએ આપણને જણાવ્યું, ત્યારબાદ રાજપૂત સાહેબે પણ એની વાત કરી અને એનો ઉલ્લેખ આપને જોશી સાહેબના વક્તવ્યમાં પણ જોવા મળ્યો. મિત્રો, કદાચ એવું થશે 2005નું આ ડોક્યુમેન્ટ વારંવાર આપણી સમક્ષ આવે છે અને આ જ મનથી ઘણીવાર આ જ મુદ્દા પર આપણે ચર્ચા કરેલી છે. અહીંથી આપને માહિતી પણ આપવામાં આવેલી છે. કદાચ આવનારા વર્ષોમાં પણ આ જ મુદ્દા પર આપણે ફરીથી પણ મળીશું અને વાત કરીશું અને કરતા રહીશું. જ્યાં સુધી એનસીએફ સંદર્ભે, વર્ગખંડ પ્રક્રિયા સંદર્ભે રાજ્યની, રાષ્ટ્રની અને તમારી પોતાની ભાષા એક સરખી નહીં થાય ત્યાં સુધી આપણે આ મુદ્દા પર જ વાત કરતા રહીશું. ખાસ આજે વાત કરીશું કે એનસીએફના જે માર્ગદર્શક સિદ્ધાંતો છે અને ત્યારબાદ એનસીએફ સંદર્ભે જે 21 અલગ અલગ પોઝિશન પેપરની રજૂઆત થઈ, તેમાંનું એક પોઝિશન પેપર એટલે ગણિત. ટીચિંગ ઓફ મેથેમેટિક્સ સંદર્ભેનું છે. એની વાત કરીએ, એના કેટલાક જે સૂચનો છે, સિદ્ધાંતો છે, તેની વાત કરીએ પહેલાં આપણે પ્રારંભિક વાત કરીએ કે ગણિતને આપણે કેવી રીતે જોઈએ છે. મિત્રો, આપ અત્યારે નોટ પેન ડાયરી કે લઈને બેઠા હશો. મારો એક જ પ્રશ્ન છે, ગણિત શબ્દ સંભળાય, વાંચવામાં આવે તો તમારા મનમાં સૌથી પહેલાં શું દેખાય છે? તો પ્રશ્ન એ છે, ગણિત શું છે? ડાયરીમાં 2-3 મુદ્દા તમે લખી રાખો કે ગણિત શબ્દ, ગણિત વિષય, ગણિત વિષયની કોઈ પણ વાત આવે, ચર્ચા થાય ત્યાં સૌથી પહેલું મનમાં અને મગજમાં શું આવે છે? હું થોડી સેકન્ડ્સ ઊભો રહીશ, લખવા માટે તમને તક આપું છું, પછી આપણે આગળ વધીએ. વોટ ઇઝ મેથેમેટિક્સ? કદાચ એવું બને, જેમ દિનેશભાઈએ કહ્યું કે આ પ્રશ્નના અનેક જવાબો હોઈ શકે છે, એવા કોઈ પણ પ્રશ્નના અનેક જવાબો હોઈ શકે છે. જરૂરી એ છે કે જવાબ સુધી પહોંચવા માટેનો તર્ક કેવો છે, પ્રક્રિયા કઈ આપણે લીધી છે. તો આ એક અગત્યનું છે આપણા માટે. કદાચ એવું બને કે તમારે પાસે બેઠેલા મિત્રનો અથવા તમે ઘરે હો ને જે તમારી સાથે જે સાંભળતા હોય એમનો જવાબ પણ અલગ હોઈ શકે છે. અને જરૂર નથી બધા જવાબ ખોટા હોય. જવાબ કોઈ પણ હોય, યોગ્ય રીતે પ્રશ્ન પૂછાય, એ પણ એક ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, હું કહી શકું છું કે એક જવાબ આ હોઈ શકે છે. જ્યારે ગણિતની વાત થાય ત્યારે આપણે સંખ્યાઓની વાત કરીએ છીએ. કદાચ માપન સામે આવે, આકારો સામે આવે, તો સંખ્યા છે, માપન છે, આકારોનો જ્યારે વિધિસર રીતે અભ્યાસ કરવાની વાત હોય, વૈજ્ઞાનિક રીતે જેનો અભ્યાસ કરવાની વાત હોય, તે આખા શાસ્ત્રને આપણે ગણિત તરીકે ઓળખીએ છીએ. તો શું ફક્ત આ છે
કદાચ જે મિત્રો થોડા વધારે અભ્યાસુ હશે તે પણ કહેશે કે ગણિત એ સંખ્યા માપન ને આકાર સિવાય ગણ પણ છે, અવકાશ પણ છે. જ્યારે ઇટ્સ અ સ્ટડી ઓફ સેટ્સ એન્ડ સ્પેસ. તો આ રીતે પણ ગણિતને વ્યાખ્યાયિત કરનારા પણ આપણને કેટલાક મિત્રો જોવા મળશે. એક આ પણ જવાબ હોઈ શકે કે અવકાશી અને સંખ્યાત્મક સંબંધોનું વિજ્ઞાન. મિત્રો, ગુજરાતમાં આપણે છેલ્લા 2 વર્ષથી એનસીઈઆરટી આધારિત પાઠ્યપુસ્તકોનું આપણે અમલીકરણ કર્યું છે. તેનું જ ભાષાંતર કરીને આપણે વર્ગખંડમાં એ જ પુસ્તકોને અમલીકૃત કર્યા છે. હવે જૂના જે પાઠ્યપુસ્તક હતા અને નવા પાઠ્યપુસ્તક તમે જોશો તો ખાસો એવો તમને જોવા મળશે. જે ભેદ જોવા મળશે તે ભેદ છે એની રજૂઆતનો, એની પાછળના અભિગમનો. મિત્રો, આપણે જે ગણિત ભણ્યા અને ભણતા આવ્યા અને છેલ્લા 2-3 વર્ષ પહેલાં સુધી જે ભણાવ્યું છે એ ગણિત ગણની વિભાવના પર આધારિત હતું. એટલે એ મેથેમેટિક્સ સેટ થિયરી પર આધારિત હતું. અત્યારનું તમે ગણિત જોશો તો 8મા ધોરણ સુધી ગણમાં ક્યાંય ઉલ્લેખ જ નથી થતો, અથવા થયો હશે તો બહુ જ ઓછો થયો હશે. કારણ કે આ આખું જે ગણિત રચાયું છે એ કાર્ટેશિયન મેથેમેટિક્સ પર રચાયું છે. તો મિત્રો, આ એક બહુ મોટો ડિફરન્સ કહેવાય ગણિતને જોવા માટેનો. અભિગમ બદલાય છે, દ્રષ્ટિ બદલાય છે, પણ ગણિતનો હેતુ નથી બદલાયો. તો શું ગણિત આ છે? હા, ગણિત આ છે, પણ આ ઉપરાંત ઘણું બધું છે. આપણે ગણિતને ટેક્સ્ટબુકના 2 પૂઠા વચ્ચેનું જે ગણિત માન્ય છે, ગણિત આ જ મળશે જે અત્યારે આપણી સામે છે, જેમાં ફક્ત સંખ્યા આવશે, માપન આવશે, આકાર આવશે, ગણ આવશે કે અલગ અલગ સંજ્ઞાઓ આવશે. તો આ ગણિત છે, પણ આના સિવાય ઘણું બધું છે. શા માટે ગણિત ભણવાનું છે એનું એક વાત જોઈ લઈએ. ગણિતને એક આપણે વિજ્ઞાન તરીકે પણ આપણે જોઈશું. મેથેમેટિક્સ એઝ અ સાયન્સ. વિજ્ઞાન એટલે હું વિજ્ઞાન વિષય સાથે નથી સાંકળતો. વિજ્ઞાન એટલે જ્યારે કોઈ પણ પ્રશ્ન કે સમસ્યા કે મૂંઝવણનો જ્યારે ઉકેલ લાવવો હોય તો ઉકેલ લાવવા માટે આપણે ચોક્કસ પગથિયાં અનુસરવા પડે. અને આ ચોક્કસ પગથિયાં અનુસરવા માટેની જે પદ્ધતિ આપણે વિકસાવીએ છીએ તેને આપણે વૈજ્ઞાનિક પદ્ધતિ કહીએ છીએ. એટલે જે સંશોધનની રીતે જે કોઈ પણ પ્રશ્નનો સમસ્યાનો ઉકેલ લાવવાની જ્યારે વાત થાય એ વાત એ વિજ્ઞાન તરફ લઈ જાય છે. આપણને વિશિષ્ટ રીતે વિચારવાની શક્તિ આપણે કેળવીએ છીએ. તો ગણિત એ માટેનું એક ટૂલ સાબિત થઈ શકે છે. કારણ કે ગણિતમાં જ્યારે કોઈ પણ મુદ્દાની વાત કરવી હોય ત્યારે એના પગલાં અનુસરવા ખૂબ જ જરૂરી છે. આપણે જાણીએ છીએ સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર પાયાની ક્રિયાઓ છે. આ પાયાની ક્રિયાઓ જ્યારે સોલ્વ કરીએ છીએ, એના પ્રશ્નો જ્યારે આપણે ઉકેલીએ છીએ ત્યારે એના ચોક્કસ પગથિયાને આપણે અનુસરવા પડે છે. જો આ ચોક્કસ પગથિયા ના અનુસરીએ તો આપણને જવાબમાં ક્યાંક ખામી દેખાય છે. આ ખામી ના રહી જાય એટલા માટે આપણે એક ચોકસાઈ કેળવવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. તો આ ચોક્કસ પગથિયા અનુસરીને, એના નિયમો અનુસરીને, સંકલ્પનાને ધ્યાનમાં રાખીને આપણે જવાબ સુધી પહોંચીએ છીએ. તો મિત્રો, આપણે કેટલીક સાબિતીઓ ગણિતમાં આપીએ છીએ. પક્ષ આપેલું હોય છે. એક તો આપણને સૌથી પહેલાં પ્રશ્ન આપેલો હોય છે. જ્યારે પ્રશ્નનો ઉકેલ મેળવવાનો હોય તેના માટે આપણે સૌથી પહેલાં શોધીએ છીએ કે આપેલ પ્રશ્નમાં કઈ કઈ માહિતી આપેલી છે, કઈ કઈ માહિતીઓનો ઉલ્લેખ થયેલો છે, કઈ બાબતો આપણને જાણવા મળે છે, જેને આપણે ગણિતની ભાષામાં કહીએ તો પક્ષ તરીકે ઓળખીએ છીએ. અને ત્યાર પછી આવે કે એવા કયા મુદ્દા છે જે આપણે જેનો જવાબ શોધવાનો છે, જેને આપણે સાધ્ય સુધી કહીએ છીએ. હવે પક્ષથી સાધ્ય તરફ જવાની જે આખી પ્રક્રિયા છે, જે રસ્તો છે, તેને આપણે સાબિતી તરીકે ઓળખીએ છીએ. તો પક્ષમાં આપેલી વિગતો એટલે કોયડામાં, કૂટ પ્રશ્નમાં કે પ્રશ્નના ઉકેલમાં આપણને જે શાબ્દિક રજૂઆત થયેલી છે, શાબ્દિક રજૂઆતમાં કઈ વસ્તુ આપેલી છે, કયા મુદ્દાઓ આપેલા છે, કઈ માહિતી આપેલી છે, એની સાથે કઈ સંકલ્પના સંકળાયેલી છે, સંકલ્પના સાથે જવાબ સુધી પહોંચવા માટે આપણે બીજી કઈ સંકલ્પનાનો ઉપયોગ કરવાનો છે. આ તમામ વસ્તુ જ્યારે જોડીએ ત્યારે
આપણે સાબિતી તરફ ટૂંકમાં કે જવાબ તરફ આપણે આગળ વધીએ છીએ. તો આ જે પ્રક્રિયા છે ખૂબ જ સાયન્ટિફિકલી આપણે ફોલો કરતા આવીએ છીએ અને ગણિતમાં દરેક તબક્કે આપણે આ જ સિસ્ટમનો આ જ માળખાનો ઉપયોગ કરીએ છીએ. એટલા માટે ગણિતને એક વિજ્ઞાન સાથે પણ સરખાયેલું છે. ત્યાર પછી આગળ વધીએ. ફ્લો ચાર્ટ. મિત્રો, આપણને ખબર આ ડિજિટલાઇઝ યુગમાં જે કંઈ આપણે અત્યારે જે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે, દરેક ટેકનોલોજીની પાછળ એક અલ્ગોરિધમ હોય છે અને દરેક અલ્ગોરિધમ એક પ્રોપર ફ્લો ચાર્ટને ફોલો કરતું હોય છે. તો આ ફ્લો ચાર્ટ એક ગણિતનું એક મોડેલ છે કે કોઈ પણ પ્રક્રિયા જ્યારે કરતા હોઈએ ત્યારે તેની જે સંભાવના હોય, જે શક્યતા હોય, તેને ધ્યાનમાં રાખીને કેટલી રીતે આપણે જવાબ તરફ પહોંચી શકીએ છીએ તે દર્શાવતો એક આ રસ્તો અથવા એક પ્રકારનો આ નકશો છે. તો આ ગણિત છે. શું આપણા વાતચીતમાં, વ્યવહારમાં આવું ક્યાંક રિફ્લેક્ટ થાય છે? વર્તનમાં આવું ક્યાંક દેખાય છે? બીજી રીતે જોઈએ, ગણિત એક ભાષા પણ છે. મેથેમેટિક્સ ઇઝ અ લેંગ્વેજ ઓલ્સો. જેમ ભાષામાં આપણને મૂળાક્ષરો જોવા મળે, ભાષામાં આપણને અલગ અલગ પ્રકારના સ્વર જોવા મળે, વ્યંજન જોવા મળે, એના આધારે કેટલાક વ્યાકરણના નિયમો જોવા મળે, અક્ષર ભેગા થઈને શબ્દો બને છે, શબ્દો ભેગા થઈને વાક્ય બને છે, વાક્ય ભેગા થઈને ફકરો બને છે, ફકરો અલગ અલગ ભેગા થઈને આપણને એક પ્રકરણ, એક પાઠ, એક નવલકથા આપણને મળે, નવલિકા આપણને મળે, કાવ્ય આપણને મળે. તો એવી જ રીતે ગણિતમાં જુઓ તો પાયામાં શું છે? અંક રહેલા છે. આપણે દશાંશી પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ, ડેસિમલ સિસ્ટમનો જ્યારે ઉપયોગ કરીએ તો આપણે 0 થી 9 સુધી એવા કુલ 10 અંકો આપણી પાસે છે. હવે આ અંકોને જ્યારે આપણે જોડીએ તો સરવાળો થાય છે, એમાંથી દૂર કરીએ તો બાદબાકી થાય છે. પુનરાવર્તિત જ્યારે સરવાળો કરીએ તો ગુણાકારમાં પરિણામે છે. પુનરાવર્તિત ગુણાકાર કરીએ તો એ ઘાતમાં પરિણામે છે. એવી જ રીતે બાદબાકીનું પુનરાવર્તન કરે તો ભાગાકાર મળે છે. ભાગાકારનું પુનરાવર્તન કરે તો જે સંખ્યા છે તેનું મૂળ આપણને જોવા મળે છે, જેટલી વખત કરીએ એટલું. તો આમ ગણિતની મોટાભાગની પ્રક્રિયાઓ એની કોઈક આગળની પ્રક્રિયા સાથે જોડાયેલી હોય છે, એના આધારિત હોય છે. એટલે અહીંયા તમે જોશો સંખ્યા છે, અલગ અલગ ચિહ્નો આપણી પાસે છે, જેને આપણે ઓપરેટર્સ તરીકે કરીએ, જેનું ઓપરેશન એટલે કે પ્રક્રિયા સાથે જોડાયેલા હોય છે. તો સંખ્યા સાથે આ જ્યારે જોડાય ત્યારે આપણને એક ચોક્કસ એનો અર્થ મળતો હોય છે. અલગ અલગ નિશાનીઓ આપણે ઉપયોગ કરીએ છીએ, તેનો પણ એક ચોક્કસ અર્થ હોય છે અને વાપરવા માટે એના ચોક્કસ નિયમો હોય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો a² + b² = c². એટલે કોઈ એક સંખ્યા એ છે. હવે અહીંયા એ પણ એક સંખ્યા તરીકે લઈએ છીએ, પણ કેવી સંખ્યા? તો કે એ સંખ્યા હશે અજ્ઞાત સંખ્યા. તો સંખ્યા કઈ છે, અજ્ઞાત સંખ્યા કઈ છે? એટલે જ્ઞાત અને અજ્ઞાત સંખ્યાની વાત આવે. અજ્ઞાત સંખ્યા અને જ્ઞાત સંખ્યા વચ્ચેનો શું છે સંબંધ? તો જ્યારે આપણે આંકડાશાસ્ત્ર ભણાવીએ છીએ, જ્યારે આપણે બીજગણિત ભણાવીએ છીએ, તો આ બંનેમાં તમને ખાસ તફાવત જોવા મળે. આંકડાશાસ્ત્રમાં પ્યોરલી આપણે જે જ્ઞાત અંકો છે એની સાથે પ્રક્રિયા કરીએ છીએ. જ્યારે અજ્ઞાત અંકો સાથે પ્રક્રિયા કરીને આપણે ગણિતના ઉકેલો મેળવીએ છીએ ત્યારે જે પ્રાપ્ત થાય છે બીજગણિતનું એક સ્વરૂપ છે. એટલે ગણિતનું જ આ એક જ વસ્તુ છે પણ અલગ અલગ રીતે રજૂ થયેલું છે. એટલે એમાં એક ચોક્કસ અર્થ છે. a = πr². તો તરત આપણને ખ્યાલ થશે કે આ ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર છે. હવે પાઈ અને આરનો ઉલ્લેખ થયો છે અને આરના વર્ગનો ઉલ્લેખ થયો એટલે તરત આપણને ખ્યાલ આવશે કે આ વર્તુળના ક્ષેત્રફળ શોધવા માટેનું આ સૂત્ર છે. તો આ ચોક્કસ એક વાક્ય આપણી સામે આવે છે. પણ વાક્ય કેવું છે? અજ્ઞાત સંખ્યાઓની મદદથી રચાયેલું છે. તો આ એક ભાષા છે. તો આ રીતે આ ભાષા જો જાણવામાં આવે તો ગણિત ખૂબ જ સરળ થાય અને મજેદાર થઈ જાય છે. પણ આની રજૂઆત આપણે નથી કરતા અને આપણે સીધું જોડી દઈએ છીએ કોયડા સાથે. પણ કોયડાની ઉકેલ કરવા માટે જરૂરી છે ભાષા પણ એટલી જ પ્રભાવી હોવી જોઈએ. એટલે ગણિત શિક્ષણ માટે ભાષા પણ ખૂબ જ જરૂરી છે અને ભાષા શીખવા માટે પણ ગણિત જરૂરી છે. એ આગળ આપણે જોઈ લઈશું. તો અહીંયા ભાષાના સ્વરૂપે આપણને એક કૂટ પ્રશ્ન આપવામાં આવેલો છે.
આ જે પ્રશ્ન છે એનું સોલ્યુશન, એનો ઉકેલ લાવવા માટે આપણે અલગ અલગ પ્રકારના ચિહ્નોનો, સૂત્રોનો ઉપયોગ કરીએ છીએ. તો આ એક ભાષા જ તમને દેખાશે કેવી રીતે ફ્લો થાય. જેમ આપણે એક પેરેગ્રાફ કે એક પ્રકરણ લખતા જઈએ અને કેવી રીતે આગળ વધતા જઈએ છીએ, એવી જ રીતે તમને દેખાશે કે કોઈ પણ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે આપણે કેવી રીતે ગાણિતિક ભાષાનો ઉપયોગ કરીએ છીએ. આ એક બીજી એક દ્રષ્ટિ છે ગણિતને જોવા માટેની, જે આપણા આજુબાજુના કુદરતમાં જ જોવા મળે છે, આપણા પર્યાવરણમાં આ વસ્તુ જોવા મળે છે. આમ ભારે શબ્દ છે ફિબોનાકી નંબર્સ, એની રચના પણ આપણને ખબર છે, પણ ખરેખર આનો ઉપયોગ શું છે? આ બધી સિરીઝ જે આપણે શીખવાડે છે, જે પેટર્ન શીખવાડે છે, જે સિમેટ્રી શીખવાડે છે, આ સિમેટ્રી ક્યાં જોવા મળે છે? આ બધું કુદરતમાં જોવા મળે છે, ને કુદરતમાંથી જ આપણે લઈને એક વિષયનું સ્વરૂપ આપ્યું છે. ગણિત માત્ર એક એવો વિષય છે જે માણસના મનની પેદાશ છે. બાકી બધા વિષયો કુદરતમાં તમને જોવા મળશે, તમે સાંકળી શકશો. ગણિત વિષય વાસ્તવિક રીતે ક્યાંય જોવા નહીં મળે, પણ ગણિતની સંકલ્પના અને એના સિદ્ધાંતો, માન્યતાઓને તમે દરેક જગ્યાએ જોડી શકશો, માણી શકશો. એ માણવા માટેનું છે અહીંયા. તમને અલગ અલગ પ્રકારના ફૂલ, પાંદડા, વનસ્પતિઓમાં તમને જોડાશે કે કોઈ ચોક્કસ પ્રકારે જ કેમ પાંદડા ઉગે છે, બે પાંદડા વચ્ચેનો એંગલ કેમ એક સરખો હોય છે, શા માટે ફૂલોમાં પાંદડીઓની સંખ્યા ચોક્કસ જોવા મળે છે, એનો આકાર ચોક્કસ જોવા મળે છે. તો એની પાછળ તમે જે તર્ક લગાવશો તો એની પાછળ ગણિત જોવા મળશે. આ વસ્તુ આજુબાજુ છે જ, પણ મિત્રો આપણે આ વસ્તુ વર્ગખંડમાં લાવીએ છીએ, બાળકો સમક્ષ લાવીએ છીએ. એ ખૂબ જરૂરી છે કે એક આર્ટિસ્ટિક રીતે આપણે ગણિતને જોવાની વાત છે. સ્થાપત્ય આપણી આસપાસ પણ જોવા મળશે. આપણા બાળકો મંદિરમાં જાય છે, મસ્જિદમાં જાય છે, ગુરુદ્વારામાં જતા હશે, ચર્ચમાં જતા હશે, તો દરેક જે ધાર્મિક સ્થળ છે એ સ્થળમાં તમે જોશો તેના કન્સ્ટ્રક્શનમાં પાયાથી લઈને સમગ્ર જગ્યાએ તમને ગણિત જોવા મળશે, ગણતરી જોવા મળશે. ત્યાં તમને ભૂમિતિ જોવા મળશે, ત્યાં તમને એલ્જેબ્રા જોવા મળશે, ત્યાં તમને અંકગણિત પણ જોવા મળશે. મિત્રો, આ જે છે આ સ્થાપત્યો આજકાલના નથી. જે ફોર્મલ એજ્યુકેશન સિસ્ટમની જે આપણે અત્યારે વાત કરીએ છીએ એની શરૂઆત થઈ એ પહેલાંથી આ બધા સ્થાપત્યો અસ્તિત્વમાં આવેલા છે, ને ત્યાં આગળ ભરપૂર રીતે ગણિતના સાધનોનો, ગાણિતીય અભિગમનો ઉપયોગ થયેલો છે. અત્યારે ઘણી એવી ચેનલ્સ આવે છે જેની પર આ જ વાત રજૂ થતી હોય છે કે આપણો જે ઇતિહાસ છે કેટલો સુંદર હતો અને ભવ્ય હતો, અને દરેક જગ્યાએ એ સંરચનામાં ક્યાં આગળ આપણા અભ્યાસના વિષયો સંકળાયેલા હતા. તો ગણિત આ બધી જ જગ્યાએ છે. તો મિત્રો, હવે આ ગણિતને આપણે વર્ગખંડમાં લાવવું કેવી રીતે અને જોડવું કેવી રીતે, તો આ બધામાં જોઈએ તો શું ખ્યાલ આવે છે ગણિત વિશેનો? એક તો એની જેટલી પણ સંકલ્પના કે ક્ષમતાઓ છે એનો અમૂર્ત વિચાર છે. એટલે એનું વાસ્તવિક સ્વરૂપ ક્યાંય નથી, પણ તમે એને ક્યાંક ને ક્યાંક જોડીને એને એક્સપ્લેન કરી શકો છો, એને સમજાવી શકો છો. તો ગણિતની તમામ સંકલ્પનાઓ આ રીતની છે. સંખ્યા જેવી કોઈ ભૌતિક વસ્તુ નથી. એક તમે ક્યાંય એને પકડી શકો, જેમ તમે ફળાદી, પર્યાવરણમાં ફળાદીની વાત કરો, છોડ કે વૃક્ષની વાત કરો, પર્ણની વાત કરો, મૂળની વાત કરો, રસાયણ વિજ્ઞાનમાં કેમિકલ્સની વાત કરો, કે ભૌતિક વિજ્ઞાનમાં એના વસ્તુ સાથે સંકળાયેલા પદાર્થના નિયમોની વાત કરો. એમાં તમને દરેક પદાર્થ, વસ્તુ, રસાયણ જોવા મળશે. પુસ્તક તમારી સામે હશે. પણ જ્યારે સંખ્યા છે, સંખ્યા તમે જોઈ શકશો, દોરી શકશો, લખી શકશો, પણ ક્યાંય વાસ્તવિકમાં એનું ક્યાંય મહત્વ નથી. સંખ્યા છે જોડવી પડે. 1-to-1 કોરસ્પોન્ડન્સથી આપણે એને છે કે શીખવીએ છીએ. હવે આ જ સંખ્યા સાથે અલગ અલગ પ્રકારની સંકલ્પનાઓ જોડાય, અને સંકલ્પનાઓ જોડતા વિભાવનાઓ જોડતા જ નવી વિભાવનાઓ ઉત્પન્ન થતી હોય છે. અને એ રીતે આખું ગણિત, આખો વિષય, આખું શાસ્ત્ર આગળ વધ્યું છે. અને આખો વિષય એક આપણી કેટલીક માન્યતાઓ પર આધારિત છે. એ આપણે ખ્યાલ હશે જ કે જ્યારે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત કરે તો એની શરૂઆત 1થી જ થાય.
ત્યાર પછીની સંખ્યામાં ઉમેરે તો 2 આવે, ત્યાર પછીની સંખ્યામાં 3 આવે. તો આ એક ચોક્કસ છે અને આ આપણે માન્ય રાખેલું છે. અને આ માન્યતા આપણા વર્ગ પૂરતી, આપણા રાજ્ય પૂરતી કે રાષ્ટ્ર પૂરતી નથી, પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ અને સ્વીકારવામાં આવેલી છે. એટલે ગણિત એક વિષય એવો છે જેમાં ગણિતની ભાષામાં લખાયેલું કોઈ પણ વાક્યનો અર્થ દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ એ અર્થ એક જ રહે. કદાચ ભાષાનું કોઈ એક વાક્ય લખો તો એનો અર્થ અલગ અલગ, જેટલો માથા હશે એટલા જ અર્થ તમને જોવા મળશે, પણ ગણિતમાં એવું નથી. એટલે દરેક બાબતના સત્યની ચકાસણી સિદ્ધ થવા માટેની, એટલે બાબતની સત્યતા શું છે, સત્યાર્થતા શું છે, તે પણ કેવી રીતે જોવાની, તો કે તર્ક આધારિત માન્યતાઓ છે તેને ધ્યાનમાં રાખીને. તો એ જ રીતે આગળ વધો તો તર્કનો જ્યારે ઉપયોગ કરતા હોઈએ ત્યારે જોડે જોડે આપણે કેટલીક સંજ્ઞાઓ, ચિહ્નો, નિયમો અને એને પાલન કરીને આગળ વધવાનું હોય છે. અને એટલા માટે ગણિત છે સર્વકાલીન છે, યુનિવર્સલ છે. એટલે તમે જ્યાં પણ જાઓ ત્યારે એ ગણિતનો તમને એક ચોક્કસ જે નિયમ છે એ નિયમ દરેક જગ્યાએ તમને જોવા મળે છે. હવે શા માટે ગણિત શીખવાડીએ છીએ? રાજપૂત સાહેબે પણ આ પ્રશ્ન પૂછ્યો હતો, આની પર કેટલીક વાત કરી હતી કે પ્રાથમિક કક્ષાએ ગણિત વિષય તરીકે શા માટે આપણી સમક્ષ આવે છે અને શા માટે બાળકોને આપણે ગણિત શીખવીએ છીએ. શું ફક્ત અંકો માટે, ઘડિયા પાકા કરવા માટે, રોજિંદા જીવનમાં ગણતરી આવે છે એના માટે જ, અથવા તો ઉપલા ધોરણમાં ગણિતનો વિશેષ પ્રયોગ આવવાનો છે એટલા માટે એને શીખવાડીએ છીએ? તો મિત્રો એ તો ખરું જ, પણ એના સિવાય એનાથી પણ વિશેષ કેટલીક વસ્તુ છે. એ વિશેષ વસ્તુમાં તમે જોશો કે એક તો સંકેતો દ્વારા વાસ્તવિકતા રજૂ કરવી. એટલે ગણિત છે, ગણિતની મેં જે ભાષાની વાત કરી હતી એ ખૂબ જ લાંબા વાક્યો, મોટા વાક્યોને ખૂબ જ ટૂંકાણમાં સંક્ષિપ્ત રીતે જ્યારે રજૂ કરવા હોય તમારા વિચાર, તો ગણિતનો ભાષાનો ઉપયોગ તમે કરી શકો છો. તો બાળકો એનાથી એની વાતનું કોમ્પ્રિહેન્ડ કરતા, સંક્ષિપ્ત કરતા એ શીખે છે. ગણિતથી એકાગ્રતા વધી શકે છે અને આપણે વધારવી જોઈએ. કારણ કે જ્યારે કોઈ પણ દાખલાનો જવાબ લાવવાની હોય ત્યારે એને ચોક્કસ પગથિયાં આપણે ફોલો કરવાના. એટલે એમાં ચોકસાઈ પણ આવતી જાય છે, ક્રમિકતા પણ આવતી જાય છે. તો ચોકસાઈને ક્રમિકતા ધ્યાન રાખો એટલે એ વખતે ખૂબ જ એકાગ્ર થઈને કામ કરવું પડે છે. આપણે ખ્યાલ છે કે નાની નિશાનીની પણ ભૂલ હોય તો જવાબમાં આપણને ફેર જોવા મળે છે. તો આ સતત મહાવરો શા માટે કરે? તો કે એનાથી એકાગ્રતા વધે, ચોકસાઈ વધે, ક્રમિકતા આવે. દરેક પગલે આપણને આવે કે આના પછીનું સ્ટેપ કયું હશે, એટલે આપણે પરિણામ તરફ જઈ રહ્યા છે એનો પણ ખ્યાલ રહેતો હોય. ક્યાંક ખોટા પડે તો પણ આપણને ખ્યાલ આવી જાય. કારણ કે ગણિતના તમામ પ્રશ્નોમાં તાળો મેળવવાની એક આવડત હોય છે, એ કળા વિકસેલી છે. જવાબ પરથી પ્રશ્ન તરફ પણ તમે સરળતાથી જઈ શકો છો. તો જવાબ પરથી પ્રશ્ન તરફ જવા માટે શું કરવું જોઈએ? તો જે ક્રિયા છે એની પ્રતિક્રિયા પણ ગણિતની દરેક જગ્યાએ જોવા મળે છે. તો આ છે, તમે તર્ક વિકસાવી શકો છો. અમૂર્ત તર્ક છે, તમારી સામે ખાલી પરિસ્થિતિ છે, તમારી સામે ખાલી સંખ્યાઓ છે, સંજ્ઞાઓ છે, અલગ અલગ પ્રકારની ક્રિયાઓ છે. એના આધારે તમારે અમૂર્ત વાત પરથી શુદ્ધ તર્ક કરીને નિર્ણય પર કે વિવિધ વિકલ્પો તરફ તમે જવાનું છે, અથવા વિકલ્પોમાંથી પસંદગી કરવાની થાય. તો આવું અપેક્ષિત છે ગણિત વિષય શીખવાડતી વખતે આપણા બાળકોમાં વિકસિત થાય. અંદાજ લગાવતા શીખે બાળક. કદાચ ચોક્કસ માહિતી ના મળે પણ એટલીસ્ટ અંદાજો તો મારી શકે કે ચલો વજન છે તો આ વસ્તુનું વજન કેટલું હશે. શાકભાજી લેવા જાય છે તો એને જે બટાકા કે રીંગણ કે જે શાકભાજી ખરીદ્યું તે શાકભાજીનું વજન એણે જેટલું માંગ્યું હતું એટલું છે કે નહીં. કોઈ પણ વસ્તુ લેવા જાય છે તો એની પર લખેલું જે વજન છે એના જેટલું જે વજન છે કે નહીં. કિંમત કેટલી થશે એ પણ એક અંદાજો છે. આપણે જે આયોજન કરે છે, અમૂર્ત વાત કરું તો આપણા આયોજનમાં પણ ગણિત છે, ગણતરી છે. તો આ આયોજન પણ એક જાતનું અંદાજ છે કે કેટલા સમયમાં આપણે કેટલા કામ પતાવીશું, ક્યાં સુધી કામમાં આગળ વધીશું.
તો આ અંદાજ પણ ગણિતની ક્રિયાઓ દ્વારા આપણે શીખવી શકીએ છીએ, વિકસિત કરી શકીએ છીએ. વિચારવાની ઝડપ વધારી શકીએ છીએ, એટલે સ્વાભાવિક છે એનાથી માનસિક શક્તિ, માનસિક જે કૌશલ્યો છે તેનો પણ વિકાસ થતો જાય છે. આગાહી, અંદાજ છે, આગાહી કરવા, પ્રોબેબિલિટીનો ઉપયોગ ત્યાં આગળ થઈ શકે છે. ગણિત તો દરેક જગ્યાએ છે, એટલે કોઈ વિષય સાથે સાંકળવાનો સવાલ જ નહીં રહેતો. તમે કોઈ પણ વિષયને સાંકળી શકો છો. એક વાક્ય જે દિનેશભાઈએ પણ એમના વક્તવ્યમાં વાત કરી હતી જ, રિપીટ કરું છું. ગણિત શું છે, શું કરાવવાનું છે આપણે? તો એનસીએફનું પોઝિશન પેપર કહે છે એ આ એક જ વાક્ય પર આખું પેપર લખેલું, જે તમને અત્યાર સુધી જે મેં વાત કરી તમામ વાત અંદર આવી જાય છે. ભાઈ પોઝિશન પેપરની તમામ વાત આ એક જ વાક્યની અંદર એણે રજૂ કરી છે. અને શરૂઆતમાં જ આ વાક્ય આવે છે, ધ મેઇન ગોલ ઓફ મેથેમેટિક્સ એજ્યુકેશન ઇન સ્કૂલ ઇઝ ધ મેથેમેટાઇઝેશન ઓફ ધ ચાઇલ્ડ્સ થિંકિંગ. હવે મેથેમેટિક્સ શબ્દથી આપણે પરિચિત છે, જેનું ટૂંકું આપણે મેથ્સ તરીકે, મેક્સ તરીકે આપણે ઓળખીએ છીએ, પણ નવો શબ્દ મેથેમેટાઇઝેશન, એટલે બાળકોના જે વિચારો છે, વિચારોનું ગાણિતીકરણ કરવાની આખી જે પ્રક્રિયા છે આપણે વર્ગખંડમાં થતી હોવી જોઈએ. તો મેથેમેટાઇઝેશન શું છે, ગાણિતીકરણ શું છે? તો ટૂંકમાં એટલું જ કહું કે જ્યાં પણ કોઈ પણ વાતચીત થતી હોય ત્યારે દરેક વાતચીતમાં ગણિતના અલગ અલગ કૌશલ્યોનો ઉપયોગ કૌશલ્ય ત્યાં રિફ્લેક્ટ થતા હોવા જોઈએ. એ તર્ક ત્યાં આગળ આવવો જોઈએ, અંદાજ ત્યાં આગળ આવવો જોઈએ, ક્યાંક એની સંભાવના અંદર આવી જોઈએ. બરાબર? તો એનાથી વિચારોની એક સ્પષ્ટતા થાય છે. જ્યારે પણ બાળક વિચાર કરે તો એની સાથે શું રહેલું છે, કઈ કઈ માહિતી રહી છે તેની એ સ્પષ્ટતા કરે, એ માહિતીનો ઉપયોગ કેવી રીતે કરીને એ આગળ જવાનું છે તેની વાત કરે. એટલે આ રોજિંદા જીવનની વાતચીતની વાત છે. હું કોઈ વિષય સાથે અને સાંકળતો નથી, કારણ કે બધા કરતા હોઈએ ત્યારે સૂત્ર કેવી રીતે આવે છે અને દાખલો ગણતી વખતે આ સૂત્રોનો ઉપયોગ કરતી વખતે કઈ કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખવી, આ બાબતનો જો ખ્યાલ આપવામાં આવે તો કદાચ ગોકણપટ્ટીથી સાઈડમાં જઈને, એનાથી દૂર જઈને સમજ સાથેનું શિક્ષણ આપણે વિદ્યાર્થીઓને આપી શકીએ. મિત્રો, નીતિનભાઈએ ખૂબ સરસ વાત કરી હતી કે ગણિત એક ભાષા છે. હવે અહીંયા ભાષા શબ્દનો જ્યારે પ્રયોગ છે ત્યારે આપણે સૌ મિત્રો જાણીએ છીએ કે ભાષા ત્યારે જ સમજી શકીએ જેનું અર્થઘટન આપણે કરી શકીએ. તો ગણિત વિષયની અંદર આપવામાં આવતી એકે એક રકમ એ ભાષાથી જો સમજવામાં આવે, ભાષાના માધ્યમ દ્વારા સમજવામાં આવે તો ખૂબ સારી રીતે આપણે બાળકોને એમાં સમજ આપી શકીએ છીએ. અત્યારે જે પ્રશ્નો છે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અથવા તો બહારના વિજ્ઞાન પ્રવાહમાં ઘણી વખત આપણને એવું જોવા મળે છે કે કેટલાક વિદ્યાર્થીઓ અમુક પ્રકારના દાખલા બિલકુલ ગણતા નથી અથવા છોડી દે છે. આની પાછળનું એક તારણ એવું પણ છે કે બાળકો જ્યારે રકમ વાંચે છે ત્યારે એ રકમમાં શું કહેવા માગે છે અને શું કરવાનું છે એની સમજ ન પડવાને કારણે બાળકો આ પ્રકારના દાખલા છોડી દે છે. આનો અર્થ આપણે એવો કરી શકીએ કે બાળક જ્યાં સુધી રકમનું અર્થઘટન સારી રીતે અને સાચી દિશામાં જો ન કરે તો સ્વાભાવિકપણે દાખલો ગણવાની અંદર એને મુશ્કેલી પડે છે. ગણિત વિષયની અંદર કોઈ પણ દાખલાની રકમ આપણે જોઈએ તો સૌ પ્રથમ દાખલામાં શું આપવામાં આવેલું છે, શું શોધવાનું છે અને કયા સૂત્રની મદદથી, કઈ પ્રક્રિયાની મદદથી આ દાખલો ગણવાનો છે, આ 3 થી 4 બાબતો જો શિક્ષક દ્વારા બાળકને સારી રીતે સમજવામાં આવે, સમજાવવામાં આવે તો ખૂબ સરળ રીતે ગણિત વિષયના દાખલાને આપણે સમજાવી શકીએ છીએ. મિત્રો, બીજી જે બાબત છે એમાં દૈનિક વ્યવહારુ જ્ઞાન સાથે જોડવાની બાબત. વર્ગખંડની અંદર જ્યારે ગણિતનું શિક્ષણ આપવામાં આવે ત્યારે કદાચ આપણે એવું કહી શકીએ કે વ્યક્તિ જ્યારે પથારીમાંથી ઊભો થાય છે અને રાત્રે સૂવે છે ત્યાં સુધી એની સાથે બનતી તમામ ઘટનાઓ એ એક કરતાં અનેક ગણી હોઈ શકે અને આ તમામ ઘટનાઓ સાથે કંઈક ને કંઈક રીતે ગણિત વિષય જોડાયેલો છે. તો મિત્રો, ગણિત વિષયનું જ્યારે શિક્ષણ આપવામાં આવે ત્યારે એ બાળક જેની જાણકારી ધરાવે છે, જેની સાથે એ પરિચયમાં છે, જેના વિશે થોડું ઘણું એનું પૂર્વજ્ઞાન છે,
આવી બધી બાબતોને જો જોડવામાં આવે, ઉદાહરણો એવી પ્રકારના આપવા જોઈએ કે જેનાથી બાળક પરિચિત છે. તો આવી બધી બાબતોના ઉદાહરણો સાથે આપણે જે કંઈક નવી બાબત શીખવવાની છે એને જો જોડવામાં આવે તો પણ આપણે ગણિતને ખૂબ સારી રીતે શીખવી શકીએ છીએ. સારાના બહારના જ્ઞાન સાથે જોડવું, પાઠ્યપુસ્તકમાં જે આપેલી બાબત છે એનાથી તો પરિચિત કરાવવાનો છે, પણ સાથે સાથે ગણિત વિષયના સંદર્ભમાં અથવા તો અન્ય વિષયોની જે જાણકારી છે જેમાં ગણિત સંકળાયેલું હોય એવી બાબતોનું પણ જો સમજ બાળકોને આપવામાં આવે તો ગણિત વિષયને એ વિદ્યાર્થી સારાના બહારના જ્ઞાન સાથે પણ સારી રીતે અનુબંધ કરી શકે છે, જોડી શકે છે, જેના દ્વારા એ પોતાની ગાણિતિક સમજ ખૂબ સારી રીતે વિકાસ કરી શકે છે. ગણિત વિષયને બીજા વિષય સાથે જોડવા નીતિનભાઈએ ખૂબ સુંદર સમજ આપી કે જ્યારે મોબાઈલની અંદર કોઈ પણ અજાણ્યા શહેરની અંદર આપણે જઈએ, સરનામું આપણને ખબર હોતી નથી, પણ તેમ છતાં જ્યારે મોબાઈલ એપના ઉપયોગ દ્વારા એ સ્થળની માહિતી આપણે મેળવીએ છીએ ત્યારે આપણને રસ્તાઓ બતાવે છે. ઘણી વખત એવું પણ બને છે કે જે રસ્તો આપણે કદાચ કોઈક એક અન્ય રસ્તામાં આપણે ગયા હોય અને ત્યાંથી એ સ્થળનું અંતર અલગ હોય તો તરત એ ડાયરેક્શન પણ બદલે છે. એટલે આવી ઘણી બધી બાબતો છે ગણિત વિષય અન્ય વિષય સાથે અનુબંધ ધરાવતો હોય છે. પાઠ્યપુસ્તક બહારનું શિક્ષણ, પ્રવૃત્તિમય શિક્ષણ. દિનેશભાઈએ પણ ખૂબ સરસ વાત કરી હતી કે જોયફુલ લર્નિંગ દ્વારા ગણિત વિષયને કેવી રીતે સરળ બનાવી શકાય, બાળકોને બોજારૂપ ન થઈ શકે એ પ્રકારનું શિક્ષણ આપણે આપવાની વાત છે. સાથે સાથે વિદ્યાર્થીઓ જ્ઞાનનું સર્જન પોતે કેવી રીતે કરી શકે, રચનાત્મક અને સર્જનાત્મક શક્તિનો વિકાસ દ્વારા કેવી રીતે થોડું નવું જ્ઞાન અથવા નવી સમજ એ લોકો ડેવલપ કરી શકે એ અંગેની બાબત આમાં કરવામાં આવી છે. આ બધી જ બાબતો રાષ્ટ્રીય અભ્યાસક્રમ રૂપરેખાની અંદરથી જોવા મળે છે. અને આ બધી જે સૂચનો છે, આ બધી જે ભલામણો છે, આ ભલામણોને જ્યારે પાઠ્યપુસ્તક તૈયાર કરવામાં આવે ત્યારે કેવી રીતે આપણે શિક્ષક મિત્રો દ્વારા જ્યારે એનું લેખન કાર્ય કરવામાં આવે ત્યારે આપણી ગાણિતિક જે સંકલ્પનાઓ છે એ સંકલ્પનાઓ સાથે કેવી રીતે જોડવામાં આવે છે એની હવે આપણે આગળ વાત કરીશું. મિત્રો, અમુક પ્રશ્નો પણ તમારા તરફથી જીસીઆરટીને મળેલા છે. એમાં 2-3 પ્રશ્નો જે મહત્ત્વના છે કે બાળકને ગણિત વિષયનું શિક્ષણ કંટાળાજનક લાગે છે. બાળક જ્યારે ગણિત વિષયનું શિક્ષણ મેળવે છે ત્યારે એને અસફળતાનો એક અહેસાસ જોવા મળે છે. અને ગણિત વિષયના શિક્ષણને કેવી રીતે રસપ્રદ અને આનંદમય બનાવી શકાય, આવા જે બધા પ્રશ્નો તમારા તરફથી પ્રાપ્ત થયા છે એના સંદર્ભે તમારી સામે એક વાત અહીંયા રજૂ કરવા માગું છું. ધોરણ 6, 7 અને 8 આ 3 ધોરણના પાઠ્યપુસ્તકોનું લેખન કાર્ય જ્યારે થયું, આપણે છેલ્લા 2-3 વર્ષથી એનસીઆરટી દ્વારા જે પુસ્તકો અમલમાં છે અને એ પુસ્તકોનું અમલ અત્યારે આપણે કરી રહ્યા છે ત્યારે એનો જો એનાલિસિસ એક કરવામાં આવેલું છે એ મુજબ ધોરણ 6, ધોરણ 7 અને ધોરણ 8 આ 3 ધોરણની અંદર જે અલગ અલગ બાબતો, હું બાબતો જ્યારે કહું છું ત્યારે એની અંદર એક્ટિવિટી મૂકવામાં આવી છે, રમતો મૂકવામાં આવી છે, સંવાદો મૂકવામાં આવ્યા છે, ગણિત ગમ્મત મૂકવામાં આવેલી છે અને બીજું એક છે વિચારો, ચર્ચા કરો અને લખો. તમે અહીંયા જોઈ શકો છો ધોરણ 6ની અંદર 14 ચેપ્ટર છે કુલ, કે જેમાં 41 જેટલી પ્રવૃત્તિ છે, 6 જેટલી ગાણિતિક રમતો આપવામાં આવી છે, 6 જેટલા સંવાદો રજૂ કરવામાં આવેલા છે, ગણિત ગમ્મત આપેલી છે અને વિચારો, ચર્ચા કરો અને લખો 59 જેટલી બાબતો આપી છે. મિત્રો, અહીંયા ધોરણ 7નું પણ એ રીતનું એનાલિસિસ છે, ધોરણ 8નું પણ આ રીતનું એનાલિસિસ છે. હવે આપણે વિચારી શકીએ છીએ કે જ્યારે બાળકને જો આ બધી જ પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે તો કદાચ આપણે એવું સ્પષ્ટપણે માની શકીએ કે બાળકને જે સંકલ્પનાની સમજ આપણે આપવાની છે એ સંકલ્પનાની સમજ ખૂબ સરળતાથી આપી પણ શકીશું અને વિદ્યાર્થીઓ એને સારી રીતે ગ્રહણ પણ કરી શકશે. મિત્રો, આ બધી જ બાબતોને એકમમાં વણી લેવામાં આવી છે. જે સંકલ્પનાને અનુરૂપ આ બધી જ બાબતોનું પાઠ્યપુસ્તકમાં જ્યારે એકમનું લેખન કાર્ય કરવામાં આવે છે ત્યારે અધ્યયન નિષ્પત્તિ અનુરૂપ એના મુદ્દાઓનું જ્યારે લેખન કાર્ય થાય છે, એનું વિવરણ કરવામાં આવે છે ત્યારે કોઈક ને કોઈક જગ્યાએ એ સંકલ્પનાને અનુરૂપ આ બધી જ બાબતો પાઠ્યપુસ્તકમાં આપવામાં આવી છે. હવે આ જ બધી બાબતો એવી છે કે જો વિદ્યાર્થી અગાઉ પણ જે વાત કરીએ પ્રમાણે સીધું સ્વાધ્યાયથી આપણે દાખલોની શરૂઆત કરીએ
અથવા એકમને ભણાવવાની શરૂઆત કરીએ એની જગ્યાએ સ્વાધ્યાય પહેલાં 2 કે 3 પેજમાં કદાચ કોઈક એકાદ 2 પ્રવૃત્તિ આપી હોય, અમુક ગાણિતિક રમતો પણ આપી હોય, અમુક ગેમ્સ પણ આપી છે, અમુક જગ્યાએ જ્યાં એકમને શીખવી દીધા પછી અથવા તો એની સમજ પ્રાપ્ત થઈ ગયા પછી એ જ બાળકોને એ જ સંકલ્પનાના સંદર્ભમાં વિચારવાની પ્રક્રિયા આપી છે, ચર્ચા કરવાની પ્રક્રિયા આપી છે અને એમના સહાધ્યાયીઓ સાથે જ્યારે બધા મિત્રો વિચારે, ચર્ચા કરે અને કંઈક તારણ વિદ્યાર્થીઓને લખવાનું કહેવામાં આવેલું છે. તો આ 3 ધોરણના પાઠ્યપુસ્તકમાં જ્યારે આટલી બધી બાબતો ગણિત વિષયને સરળ બનાવવા માટે, સહજ બનાવવા માટે અને આનંદમય રીતે શીખવા માટે આપવામાં આવી છે, ત્યારે ચોક્કસપણે આપણે એવું માની શકીએ કે આ ગણિત વિષયનો જે ડર છે વિદ્યાર્થીઓમાં, ગણિત વિષયના શિક્ષણનો જે કંટાળો આવે છે, એ સરળતાથી આપણે એને દૂર કરી શકીશું. મિત્રો, હવે રિફ્લેક્શનની જ્યારે વાત આવે છે તો નમૂનારૂપ અહીંયા ધોરણ 6, 7 અને 8 આ ધોરણોમાં રાષ્ટ્રીય અભ્યાસક્રમની રૂપરેખામાં જે બાબતો દર્શાવવામાં આવી છે એનું રિફ્લેક્શન કેવી રીતે જોવા મળે છે એની અહીંયા ચર્ચા કરવામાં આવી છે. નમૂનારૂપ અહીંયા 2 કે 3 યુનિટની વાત લઈ અને તમારી સમક્ષ આ વાત રજૂ કરી શકું છું. કદાચ અન્ય એકમોની અંદર પણ આવી ઘણી બધી વાત હોઈ શકે છે, સમાવેશ કરવામાં આવેલો છે. મિત્રો, અહીંયા ધોરણ 6ની વાત છે. પ્રકરણ 2 પૂર્ણ સંખ્યાઓનું પ્રકરણ છે. વર્ગખંડ પ્રક્રિયામાં શું છે એમાં કે પૂર્ણ સંખ્યાઓના ગુણાકાર માટે જૂથના નિયમની પ્રક્રિયા. NCERT 2005માં જે બાબતો આપવામાં આવેલી છે એમાંથી કઈ બાબતોનું રિફ્લેક્શન આ સંકલ્પનાની સમજ પાઠ્યપુસ્તકમાં જે આપવામાં આવી છે અથવા તો એની સમજ માટે જે વર્ગખંડ પ્રક્રિયા કરવામાં આવે છે એની અંદર જોવા મળે છે. તો પહેલી જ બાબત છે સહઅધ્યાયી સાથે ગમ્મત સાથે જ્ઞાન છે. નવું જ્ઞાન વિચાર અને તર્ક શક્તિ દ્વારા પ્રાપ્ત થાય, આ 2 બાબત છે. મિત્રો, અહીંયા કેવી રીતે વર્ગખંડ પ્રક્રિયામાં આ સંકલ્પનાને સમજાવવા માટે શું આપવામાં આવેલું છે? તો શરૂઆતની અંદર જે રીતે અગાઉ વાત કરી એ પ્રમાણે સીધું સ્વાધ્યાયથી આપણે શરૂઆત ન કરતા જો એની આગળ આપવામાં આવેલી સમજ, એની આગળ આપવામાં આવેલી બાબતને આપણે સમજીએ, વિદ્યાર્થીઓને એ સમજાવીએ, વિદ્યાર્થીઓને એમાંથી પસાર કરીએ તો ચોક્કસ સ્વાધ્યાયના દાખલાની ગણતરીમાં વિદ્યાર્થીઓ ખૂબ સરળતાથી સમજ પ્રાપ્ત કરી શકશે. અહીંયા પૂર્ણ સંખ્યાના ગુણાકારની અંદર સૌ પ્રથમ એક રમત આપી છે 2 વિદ્યાર્થીઓની. 1 થી 100 સુધીની સંખ્યાની બાબત છે. કોઈ એક વિદ્યાર્થી એક સંખ્યા બોલે છે, એમાં અમુક સંખ્યાનો ઉમેરો કરવાનો છે અને આ રીતે એ રમત આગળ વધે છે. જે વિદ્યાર્થી પહેલો 100 સંખ્યા સુધી પહોંચે છે એ વિદ્યાર્થી એ વિજેતા થાય છે. મિત્રો, અહીંયા શા માટે આ કદાચ રમત આપી હશે? આપણી જે સંકલ્પના જે છે એ પૂર્ણ સંખ્યાઓના ગુણાકાર માટેના જૂથની નિયમની છે, પણ વિદ્યાર્થીને આ જૂથના નિયમની સમજ આપતા પહેલાં 1 થી 100 સુધીની જે સંખ્યા છે એ સંખ્યાઓને સારી રીતે એ સમજે છે કે કેમ. રમતના માધ્યમ દ્વારા આનો એક પ્રયોગ કરવામાં આવેલો છે જેથી વિદ્યાર્થીઓને પણ મજા આવે છે. અહીંયા 100 સુધી વિદ્યાર્થી પહોંચે એ બાબત છે. કદાચ તમે વર્ગમાં 1 કરતાં વધારે જૂથ પાડો તો 50 સુધી, 100 સુધી, 200 સુધી પણ તમે મેળવી શકો છો. અને આ રમતના માધ્યમ દ્વારા આગળ એક બીજી પ્રવૃત્તિ આપી છે જેની અંદર સામાન્ય રીતે 4 ચોરસ આપેલા છે. જે ચોરસની અંદર 2 બિંદુ ધરાવતી 3 લાઈન છે અને બીજો જે ચોરસ આપેલો છે એની અંદર તમારે 4/3નો ચોરસ છે. એ રીતના 2 ચોરસ છે. બંનેની અંદર કુલ બિંદુઓની સંખ્યા 24 થાય છે. મિત્રો, અહીંયા તર્ક કરવાનો છે. એક તમને 4 ચોરસ છે, અલગ અલગ છે. બીજી આકૃતિની અંદર 2.B ને બીજી પ્રવૃત્તિમાં 2 ચોરસ છે. બંને એકમાં 4 ચોરસ છે, એકમાં 2 ચોરસ છે, પણ બંનેમાં બિંદુઓની સંખ્યા અહીંયા 24 થાય છે. વિદ્યાર્થીઓ આ વિચાર કરે છે. કદાચ વિચાર કરવા માટેની તક પણ આપવી જોઈએ કે એક બાજુ 4 ચોરસ છે, બીજી બાજુ 2 ચોરસ છે, તેમ છતાં બિંદુઓની સંખ્યા 24 છે. તો શા માટે? અહીંયા વિદ્યાર્થીઓ વિચારશે કે 2 × 3 = 4 બરાબર પણ 24 થાય છે અને 3 × 4 × 4 2 પણ 24 થાય છે. એટલે પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર માટેનો જૂથનો નિયમ સમજાવવા માટેની આ 2 પ્રવૃત્તિ આ બાબત પેજ ઉપર આપવામાં આવી છે અને ત્યાર પછી એને લગતા ઉદાહરણના દાખલા આપવામાં આવેલા છે.
મિત્રો, જો આ બાબત સીધે સીધું જો દાખલો આપણે ગણાવીએ અને સીધો નિયમ આપણે સમજાવીએ તો કદાચ બાળકને સમજવામાં મુશ્કેલી પડે. પણ આ બે પ્રક્રિયા કે પહેલી એક બે વિદ્યાર્થીઓની રમત છે અને બીજી જે પ્રક્રિયા છે એ ચિત્ર દ્વારા, ચોરસની આકૃતિઓ દ્વારા, બિંદુઓની રચના દ્વારા અહીંયા સમજાવવાની વાત છે. તો કોઈ પણ બાબતને સમજાવતા પહેલાં, સીધા દાખલા ગણાવતા પહેલાં એને અનુરૂપ જે કંઈક બાબતો આપેલી છે એના વિશે જો આપણે માહિતી આપીશું તો એ બાળકને સરળતાથી સમજ પડી શકે છે. ત્યાર પછી છે પ્રકરણ નંબર 5. અહીંયા મિત્રો પાયાના આકારોની સમજૂતી છે. વિવિધ ખૂણાઓમાં કાટખૂણો તપાસવો, તેનાથી નાના અને મોટા ખૂણા શોધવા. સામાન્ય રીતે આની અંદર જે રિફ્લેક્શન છે, ઉત્સુકતા સાથે આનંદથી શિક્ષણ મેળવે છે, જુદા જુદા ખૂણાઓની જાણકારી મેળવે છે અને આસપાસની વસ્તુ દ્વારા વ્યવહારુ ઉદાહરણ સાથેના જ્ઞાનનો પરિચય મેળવે છે. કદાચ ખૂણાઓની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે 90° ખૂણો કાટકોણ, 90°થી મોટો ખૂણો ગોળકોણ અને 90°થી નાનો ખૂણો એટલે લઘુકોણ, આ 3 ખૂણાઓની અહીંયા વાત કરી છે. પણ તમે જો પાઠ્યપુસ્તકમાં જોશો અને જે ઉદાહરણો આપેલા છે એ બધા જ ઉદાહરણો તમારા વિદ્યાર્થીની આજુબાજુ એ જોએ પણ છે, પરિચિત પણ છે અને એના વિશેની જાણકારી પણ ધરાવે છે. મિત્રો, અહીંયા ચીચવાનું ઉદાહરણ એક આપેલું છે. પાઠ્યપુસ્તક, ખુલ્લું પાઠ્યપુસ્તકનું ઉદાહરણ આપેલું છે. પાઠ્યપુસ્તક વાંચવા માટેના સ્ટેન્ડનું ઉદાહરણ આપેલું છે. ગામ વિસ્તારની અંદર જે ઘરો હોય છે અને એનું જે છાપરાઓ હોય છે એનું પણ ચિત્ર આપેલું હોય છે. તો જ્યારે ખૂણાઓની સમજ આપવામાં આવે ત્યારે સીધે સીધું આપણે લઘુકોણ, ગુરુકોણ અને કાટકોણની જગ્યાએ આવા ઉદાહરણોથી જો આપણે શરૂઆત કરીશું તો કદાચ વિદ્યાર્થીઓને આ ખૂણાની ખૂબ સારી રીતે સમજ આપી શકીશું. ત્યાર પછી છે પ્રકરણ નંબર 6, પૂર્ણાંક સંખ્યાઓ. આની અંદર ઋણ પૂર્ણાંકોની સમજ માટેની રમતો છે. શરૂઆતની અંદર 2 વ્યવહારુ કોયડાઓ આપેલા છે. એક કોયડો કેરાનો આપેલો છે અને બીજો કોયડો પેનનો આપેલો છે કે જેની અંદર પેન લેવા માટે 3 રૂપિયા એની પાસે હોતા નથી અને દુકાનદાર કેવી રીતે 3ને ચિહ્નિત કરે છે, કેવી રીતે લખે છે એની વાત છે. ત્યાર પછી રુચિકા અને સલમા વચ્ચેની સંખ્યા રેખા પરની રમત ખૂબ સરસ રીતે આપી છે, જેમાં વાદળી પાસો અને લાલ પાસો, આ 2 કલરના જુદા જુદા પાસા ઉપર જે સંખ્યા આવે અને એ સંખ્યાને આધારે સંખ્યા રેખા પરની જે રમત છે કે જેમાં વાદળી પાસા ઉપર જે પડતી સંખ્યા હોય, નંબર આવે, એ 0 સંખ્યાથી ધન બાજુ જાય છે એટલે આગળ જાય છે અને લાલ પાસા ઉપર જે નંબર આવે છે એ જો નંબર આવે તો પાછળ જાય અને એ સંખ્યા રેખા ઉપર જ્યારે 0 આવે અને ત્યારે પાછળ જવાની વાત હોય ત્યારે હવે શું કરવું, ત્યારે રુચિકા અને સલમાનમાં જે સંવાદ થાય છે અને સંવાદના માધ્યમથી 0 પછીની જે સંખ્યા છે એ ડાબી બાજુની જે સંખ્યાઓ છે એને ઋણ ચિહ્ન તરીકે અથવા ઋણ સંખ્યાઓ તરીકે આપવાની વાત છે. એ જ રીતે તાપમાનની પણ વાત કરવામાં આવી છે. એ જ રીતે અન્ય બાબતો ઋણ સંખ્યાના સંદર્ભમાં કઈ કઈ હોઈ શકે એનું ખૂબ સુંદર રીતે વિવરણ આપેલું છે. તો સંખ્યા રેખા પર ઋણ સંખ્યાના સંદર્ભની અંદર પણ આ બાબત રજૂ કરવામાં આવી છે. મિત્રો, આ રીતે ધોરણ 7, જે રીતે ધોરણ 6નું ઉદાહરણ આપણી સમક્ષ રજૂ કરેલું છે એ જ રીતે ધોરણ 7નું પણ આ રીતે ઉદાહરણ છે અને અગાઉ પણ થોડીક બાબતો આપણે જોવાની છે. એટલે આપણી કક્ષાએથી ધોરણ 7માં પણ જુદા જુદા પ્રકરણની અંદર કયા પ્રકારની વર્ગખંડ પ્રક્રિયાની અંદર કેવા પ્રકારના એનસીએફની કઈ કઈ બાબતોનું રિફ્લેક્શન જોવા મળે છે એની સુંદર ચર્ચા કરવામાં આવી છે. આપણી કક્ષાએથી પણ એનો અભ્યાસ કરવા માટે વિનંતી છે. એ જ રીતે ધોરણ 8ની અંદર પણ આપણે અહીંયા રજૂ કરેલું છે. મિત્રો, પાઠ્યપુસ્તકમાં સીધું કેવી રીતે અહીંયા આપણે જોઈ શકીએ છીએ. અહીંયા રૂટ લર્નિંગની જગ્યાએ બાળક સમજ સાથેનું શિક્ષણ પ્રાપ્ત કરે. અગાઉ પણ મેં તમને ત્રીજી સ્લાઇડમાં બતાવેલું હતું કે કેવા કેવા પ્રકારની પ્રવૃત્તિમાંથી વિદ્યાર્થીને પસાર કરવાની વાત છે. અહીંયા આપ જોઈ શકો છો કે વિચારો, ચર્ચા કરો અને લખો. એમાં તમને ત્રિકોણની બાબત છે અને ત્રિકોણને 2 પ્રશ્નો આપેલા છે અને એના સંદર્ભે નીચે 3 બાબતો આપી છે. તો આ સંદર્ભે પણ વિદ્યાર્થીઓ એકબીજા સાથે ચર્ચા કરી શકે. કદાચ અહીંયા મિત્રો જે આશય છે કે વિદ્યાર્થીઓ ચર્ચા ન કરે તો ત્યારે શિક્ષક તરીકે તમારી એક માર્ગદર્શક ભૂમિકાના રૂપમાં આપણે વિદ્યાર્થીઓને કેવી રીતે ચર્ચાની અંદર સહભાગીદાર બનાવી શકીએ એના પ્રયત્નો આપણી કક્ષાએથી કરવાનો રહેશે. રિલેટ વિથ ડેઇલી લાઈફ.
ઘણી બધી રમતો, ઘણી બધી રકમોની અંદર આ બાબત આપવામાં આવી છે કે જેની અંદર સરવાળા, બાદબાકી અથવા અન્ય રીતે આ પ્રકરણની અંદર અહીંયા એક ચિત્ર જે તમારી સામે આપેલું છે એ બપોરના ભોજન માટેનું છે, સાથે રમત છે. અહીંયા જોઈ શકો છો કે ભોજનની જે બાબત છે એ તમામ વિદ્યાર્થીઓ એનાથી પરિચિત છે. રમત છે એ પણ એનાથી વિદ્યાર્થી મિત્રો પરિચિત છે અને એના માટેની સમયના વાતના સંદર્ભમાં આ બેને જોડવાનો પ્રયત્ન થયો છે. ડેઇલી લાઈફ સાથે સાદું વ્યાજ અને ઓછીના પૈસા પર સાદું વ્યાજની અંદર મુદ્દલ કોને કહેવાય, વ્યાજ કોને કહેવાય, વ્યાજ મુદ્દલ કોને કહી શકાય, આ બાબતને સમજાવવા માટે અહીંયા એક ચિત્ર આપવામાં આવેલું છે. આપ બધા જ મિત્રો, કદાચ વિદ્યાર્થી મિત્ર પાસે માહિતી ન હોય પણ એના વાલી, એના પપ્પા મમ્મી, એના ભાઈને પણ આ બધી બાબતોથી સારી એવી જાણકારી હોય છે. એટલે વિદ્યાર્થીઓને એક જીવન રોજબરોજના જીવન વ્યવહાર સાથે જોડવાના સંદર્ભમાં આ બાબત રજૂ કરી છે. ટેબલ ઉપર ટેબલ ક્લોથ, મોટે ભાગે બધા જ ઘરોની અંદર કોઈ મહેમાન આવવાનું હોય અથવા સારા પ્રસંગ હોય એ સંદર્ભે ટેબલ ઉપર અથવા ટીપોઈ ઉપર આ રીતે જ્યારે કાપડ પાથરવાનું હોય ત્યારે એની આજુબાજુ જ્યારે લેસ લગાડવાની હોય તો કેટલી લેસની જરૂરિયાત થશે એ ટેબલ ક્લોથના લંબાઈ અને પહોળાઈના આધારે વિદ્યાર્થી નક્કી કરી શકે છે. સારા બહારનું જ્ઞાન અથવા તો પાઠ્યપુસ્તક સિવાયનું જ્ઞાન વિદ્યાર્થી આપણે જોઈએ છીએ એ પ્રમાણે અહીંયા જુદી જુદી રમતોના નામ આપેલા છે, વિશ્વ રેકોર્ડ છે અને ભારતીય રેકોર્ડ છે. મિત્રો, આપણે વાત કરીએ છીએ કે જ્યારે વિચારવાનું હોય ત્યારે ગ્લોબલી થિંકિંગ અને જ્યારે અમલ કરવાનો હોય ત્યારે લોકલના સંદર્ભમાં એનો આપણે અમલ કરીએ તો વિદ્યાર્થીને ખૂબ સરળતાથી સમજાવી શકીએ. એટલે આપણા વિદ્યાર્થીને અહીંયા આપણા દેશના રેકોર્ડની પણ વાત કરી છે અને સાથે સાથે વિશ્વ રેકોર્ડની પણ વાત કરી છે. તો આપણી જે લોકલ પરિસ્થિતિ છે અને વિશ્વ કક્ષાએ શું ચાલે છે એ બે વચ્ચેના અનુબંધના સંદર્ભમાં આ વાત અહીંયા રજૂ કરી છે. બે જુદા જુદા દેશોનો રાષ્ટ્રધ્વજ છે. અહીંયા આપણને પ્રશ્ન થાય કે અહીંયા રાષ્ટ્રધ્વજનું ચિત્ર બે આપેલા છે પણ મિત્રો ખૂબ સુંદર રીતે અહીંયા અપૂર્ણાંકની પણ સમજ આપવામાં આવી છે, લંબચોરસ આકૃતિ પર સમજ આપવામાં આવી છે. વિદ્યાર્થીઓ કેવી રીતે તર્ક કરે, દાખલા તરીકે બીજા નંબરના ધ્વજની અંદર 1/4 છે કે કેમ એ વિદ્યાર્થીએ જોઈને નક્કી કરવાનું છે. અગાઉ જે વાત થઈ એ પ્રમાણે કદાચ વિદ્યાર્થી ભૂલ કરે, બીજા નંબરના ધ્વજમાં કેટલાક વિદ્યાર્થીઓ એવું કહી પણ શકે કે 1/4 છે. તો શિક્ષક તરીકે હવે આપણો રોલ શું છે કે ફૂટપટ્ટીની મદદથી એનું માપન થાય, 1/4 માપન કેવી રીતે નક્કી થાય એ રીતે વિદ્યાર્થીને આપણે એમાં આગળ લઈ જવાનો થશે. સેમ બાબત છે, ચિત્તાની ઝડપ આપી છે અને માણસની ઝડપ છે. એના સંદર્ભે આ ચિત્ર જોઈ અને વિદ્યાર્થીને અનુમાન કરવાનું છે કે કેવી રીતે માણસની ઝડપ અને ચિત્તાની ઝડપમાં કોની ઝડપ વધારે છે અને કોના કરતાં કેટલી વધારે છે. નીચે જે બીજું ચિત્ર આપેલું છે એ ચિત્રની અંદર કંઈક ભૂલ છે. મિત્રો, અહીંયા મકાનની ઊંચાઈ અને વ્યક્તિની ઊંચાઈ આપણે શું જોવાનું છે કે જ્યારે મકાનની ઊંચાઈ હોય ત્યારે વ્યક્તિની ઊંચાઈ એને કેટલા પ્રમાણની અંદર હોવી જોઈએ એ બાબત અહીંયા બતાવે છે. જુદા જુદા વિદ્યાર્થીઓના પરિચયની અંદર આવા અભિકોણના ઉદાહરણો કદાચ આવી શકે. આવી જ રીતે તમે તમારી શાળામાં અહીંયા જે ઉદાહરણો બતાવેલા છે એ જ અનુરૂપ બીજા અન્ય ઉદાહરણો પણ આપણે ત્યાં હોઈ શકે. ગણિત વિષયને વિજ્ઞાન વિષય સાથે કેવી રીતે અનુબંધ કરી શકીએ, સાથે સાથે ટકાવારીની પણ માહિતી અહીંયા આપી છે. નાઇટ્રોજન વાયુ, ઓક્સિજન વાયુ, અન્ય વાયુઓ એ વિજ્ઞાન વિષયની ભાષા છે, જ્યારે એની સામે ટકાવારી જે બાબત છે એ આપણે ટકાને કેવી રીતે દર્શાવી શકીએ એ બાબત રજૂ કરી છે. બિયોન્ડ ટેક્સ્ટબુક, આપણા નવા પાઠ્યપુસ્તકમાં આ બધી બાબતો છે. ઈંટો કેવી રીતે બને, એનું માપ કેવી રીતે નક્કી થાય, આ બધી બાબતના સંદર્ભમાં વિદ્યાર્થીઓને જો જે જગ્યા ઉપર સવલત ઉપલબ્ધ હોય તો વિદ્યાર્થીઓને એની મુલાકાત કરાવવામાં આવે તો આના વિશે સારી એવી જાણકારી મેળવી શકે છે. આ પણ એક બિયોન્ડ ટેક્સ્ટબુકનું જ ઉદાહરણ છે. જુદા જુદા કેવી રીતે એક્ટિવિટી આપીને આપણે વિદ્યાર્થીઓને પ્રવૃત્તિ કરાવી શકીએ. આલેખપત્ર છે, એની અંદર જુદા જુદા આકાર છે, એના ક્ષેત્રફળ શોધવાની વાત અહીંયા રજૂ કરી છે. જાદુઈ ભમરડો, આ જાદુઈ ભમરડો બનાવેલો છે. દિવાશ્રી, રંગીન કાગળ, એની અંદર જુદા જુદા કલર પૂરવા અને એના દ્વારા જાદુઈ ભમરડાની રચના થઈ છે. આપણા મકાનની અંદર જ્યારે લાદી બેસાડવાનું કામ ચાલતું હોય એ સંદર્ભની બાબત અહીંયા રજૂ કરી છે.
જુદા જુદા આકારોની પરિમિતિ કેવી રીતે શોધવી. સામાન્ય રીતે આપણે ચોરસ, લંબચોરસની પરિમિતિના ઉદાહરણો આપણા પાઠ્યપુસ્તકમાં આપેલા હોય, પરંતુ અન્ય આકારો કે જેની બાજુઓના માપ આ રીતે તમે આપી શકો તો આવી તમામ વસ્તુઓની પરિમિતિ પણ આપણે શોધી શકીએ છીએ. કોયડા ઉકેલ છે. અગાઉ જે વાત કરી એ પ્રમાણે આલેખપત્રનો ઉપયોગ કરીને 5 ચોરસ કોઈ પણ લેવાના અને એના દ્વારા વિવિધ આકૃતિઓ કેવી રીતે તૈયાર થઈ શકે. પ્રવૃત્તિ આધારિત અધ્યયન ધોરણ 7ની અંદર 2 ટિકિટ એક સરખી હોય અને એના સંદર્ભે નીચે બીજા 4 ઉદાહરણો અહીંયા રજૂ કરવામાં આવેલા છે. દૈનિક પ્રાસંગિક કાર્યો, દિવાળીના સમયની અંદર જ્યારે આપણે રંગ પૂર્ણી કરીએ છીએ, જુદા જુદી રંગો દ્વારા સાથિયાઓની રચના કરીએ છીએ, એ બાબત પણ વિદ્યાર્થીઓ સારી રીતે પરિચિત છે અને એનો પણ પાઠ્યપુસ્તકમાં એક રંગોની રમત દ્વારા રજૂ કરવામાં આવેલા છે, જેના દ્વારા પેટર્ન સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે. ભાર વિનાનું ભણતર આનંદદાયી અનુભવો માટે છે. મિત્રો, ધોરણ 6 અધ્યયનની સાથે જ મૂલ્યાંકન લંબાઈની સંકલ્પના સમજાવવામાં આવેલી છે અને એની સાથે પ્રયત્ન કરવામાં વિગત છે. અહીંયા 1-2 પ્રશ્નો, ત્રિકોણમાં કુલ કેટલા ત્રિકોણ આપેલા છે, આ એક જિજ્ઞાસા પ્રેરક પ્રશ્ન, ઉત્સુકતા પ્રેરક પ્રશ્ન, આવા પ્રકારની બાબતો જો વિદ્યાર્થીઓને આપવામાં આવે તો કદાચ વિદ્યાર્થીઓની અંદર રહેલી શક્તિનો સારી રીતે વિકાસ થઈ શકે. એના જવાબ રૂપે અહીંયા ચિત્ર રજૂ થયું છે. કુલ 27 ત્રિકોણો આખા ત્રિકોણની રચનામાં સમાવેશ થયો છે, જેમાં સિંગલ કેટલા, 4 કેટલા, 9 કેટલા અને 16 કેટલા છે. 4 ક્વેશ્ચન ઝડપથી આમાં હું જાઉં છું. મિત્રો, જુદા જુદા ચોરસ 4 ભાગ આપેલા છે અને એમાં કેવી રીતે આપણે ભાગ કરી શકીએ. અહીંયા પહેલા એ ભાગને 2 ભાગમાં વિભાજન કરવાનું છે. બીજા ભાગની અંદર 3 સરખા ભાગમાં વિભાજન છે. ત્રીજા ભાગમાં 3 સરખા ભાગનું વિભાજન છે. ચોથા ભાગમાં 7 સરખા ભાગનું વિભાજન છે. મિત્રો, આ એક બાબત છે કે જ્યારે કોઈ પણ ઈંડું હોય એને જો બહારના ફોર્સથી તોડવામાં આવે તો એનો નાશ થાય છે, પરંતુ જો અંદરથી તૂટે છે તો એમાં એક નવી જિંદગી શરૂ થાય છે. એ રીતે બાળકની અંદર જે રહેલી જે ઇનર છે એને જો વિકસવાની આપણે તક આપીશું તો સારી રીતે વિદ્યાર્થી પોતાની અંદર રહેલી શક્તિનો વિકાસ કરી શકશે. અને ગણિતના સંદર્ભમાં એક જીવનનું આ ગણિત છે, લાઈફ પ્લસ લવ ઇઝ ઇક્વલ ટુ હેપી, લાઈફ માઇનસ લવ ઇઝ ઇક્વલ ટુ સેડ. સો 2 લાઈફ ઇઝ ઇક્વલ ટુ હેપી પ્લસ સેડ, તો લાઈફ ઇઝ ઇક્વલ ટુ હેપી પ્લસ સેડ બાય 2. સો લાઈફ ઇઝ ઇક્વલ ટુ 1/2 happy plus 1/2 sad. That is our real life. Enjoy it. મિત્રો, આ રીતે ખૂબ સરસ રીતે રાષ્ટ્રીય અભ્યાસક્રમ રૂપરેખામાં જે તમામ બાબતો સૂચવવામાં આવેલી છે એને દરેક પાઠ્યપુસ્તકના દરેક એકમની રજૂઆતમાં ખૂબ સુંદર રીતે રજૂઓ કરવામાં આવેલી છે, એને રિફ્લેક્ટ કરવામાં આવી છે. આપ સૌ મિત્રોને વિનંતી છે કે જ્યારે પણ કોઈ પણ એકમનું શિક્ષણ કાર્ય કરાવવામાં આવે ત્યારે આ બધી જ બાબતોના અનુભવોમાંથી અથવા પ્રક્રિયાઓમાંથી વિદ્યાર્થીઓને આપ પસાર કરશો તો ગણિત શિક્ષણને ખૂબ સરળ રીતે, સાહજિક રીતે, રસપ્રદ રીતે આપણે ભણાવી શકીશું. ધન્યવાદ. આભાર વિજયભાઈ. વિજયભાઈએ એમના વ્યક્તિત્વમાં બાળકની આંતરિક શક્તિઓને કેવી રીતે વિકસાવી શકાય એ NCF 2005ના જે માર્ગદર્શક સિદ્ધાંતો છે એના અનુસંધાનમાં જુદી જુદી પ્રવૃત્તિઓ, જુદી જુદી રમતો, એનું સરસ મજાનું વિશ્લેષણ પણ આપણી સમક્ષ રજૂ કર્યું અને એના બહુ જ સારા ઉદાહરણો પણ આપણી સમક્ષ રજૂ કર્યા. એટલે આપનો અહીંયા હું આ તકે આભાર માનું છું. સ્ટુડિયોમાં આજે આપણી સાથે શ્રી ડૉક્ટર વિજય પટેલ, શ્રી દિનેશભાઈ અને નીતિનભાઈ દલવાડી, તેઓ ત્રણેય આપણને ગણિત વિષય પર NCFના સંદર્ભમાં વર્ગખંડમાં કેવી રીતે આપણે શૈક્ષણિક કાર્ય હાથ ધરવાનું થાય અને જુદા જુદા NCFના જે માર્ગદર્શક સિદ્ધાંતો છે એને વર્ગખંડમાં કેવી રીતે આપણે બાળકોની સમજ શક્તિ સાથે એને આગળ લઈ જઈ શકીએ એના સરસ મજાના ઉદાહરણો રજૂ કર્યા છે. માન્ય નિયામક શ્રી ડૉક્ટર TS જોશી સાહેબ અને શ્રી જલુ સાહેબ
જેઓ પણ આપણા સ્ટુડિયોમાં અહીંયા ઉપસ્થિત રહ્યા છે એમનો હું આ તકે આભાર માનું છું. સાથે સાથે અહીંયા એક વાત એ પણ રજૂ કરવી છે કે પીસા, NAS અને GASની જે પરીક્ષાઓ થાય છે એ પરીક્ષાઓમાં બાળકો સારું પરફોર્મન્સ આપી શકે એ માટે GCRT દ્વારા એક કદમ આગળ સંદર્ભે દર અઠવાડિયે HOTના પ્રશ્નો મોકલવામાં, હાયર ઓર્ડર થિંકિંગના પ્રશ્નો મોકલવામાં આવે છે BRCને, BRCના માધ્યમથી CRC અને CRCના માધ્યમથી શાળા કક્ષાએ શિક્ષકોને મળે છે. આ માટે વોટ્સઅપના માધ્યમથી અથવા સોશિયલ મીડિયાના માધ્યમથી આ પ્રશ્નો દર અઠવાડિયે મોકલવામાં આવે છે. આપને આ પ્રશ્ન સંદર્ભે કંઈ પણ ફીડબેક હોય આપના તો એ પણ અમને મોકલી આપવા માટે વિનંતી છે. સાથે સાથે GCRTની વેબસાઇટ પર પણ એની આ માહિતી મૂકવામાં આવી છે, જેના વધુમાં વધુ શિક્ષકો ઉપયોગ કરે જેથી આપણા બાળકોને આવનારા આ પરીક્ષાના માહોલ માટે તૈયાર કરી શકાય. હવે પછીના તબક્કામાં આપણે સામાજિક વિજ્ઞાન વિષયની તાલીમ યોજવા જઈ રહ્યા છીએ. 26 તારીખને બુધવારે સામાજિક વિજ્ઞાનની તાલીમ થશે. GCRT training@gmail.com GCRT@gmail.com પર સામાજિક વિજ્ઞાન વિષયના સંદર્ભમાં કોઈ પણ પ્રશ્નો હોય તો શિક્ષકો અગાઉથી જ મોકલી આપવા માટે વિનંતી છે કે જેથી કરીને જ્યારે એ સેશન યોજાય ત્યારે આપના પ્રશ્નોને અમે એ સેશન દરમિયાન એનો ઉત્તર આપી શકીએ. આપ સૌને અહીંયા નમસ્કાર.